દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે. નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા. ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠિકીં. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન એવં મહાનુભાવો. ગયા સત્રમાં શ્રી કુંતી મહારાણી દ્વારા એક સુંદર શ્લોકનું ઉદ્બોધન થયું, જેમાં પ્રથમ જે સિદ્ધાંત કુંતી મહારાણીએ સમજાવ્યો કે ભગવાન સર્વત્ર ઉપસ્થિત હોવા છતાં સર્વ જીવોથી અલક્ષ્ય છે. એનું કારણ ભગવાનની માયા છે. પણ જે લોકો આ માયાથી નિવૃત્ત છે, જે અલક્ષ્ય ભગવાન કોઈ જીવોના લક્ષ્યમાં નથી આવતા, એને અમુક અમુક લોકો જાણે છે. એ કોણ છે? તથા પરમહંસા નામ મુનિ નામ અમલાત્મા નામ. જે પરમહંસ છે, મુનિ છે, અમલાત્મ છે, આ લોકો ભગવાનને જાણે છે, ભગવાનને સમજે છે. તો
તો જે એક પ્રશ્ન થાય કે આ લોકો ભગવાનને કેમ જાણે છે? તો એનો ઉત્તર છે ભક્તિ યોગ વિધાનાર્થમ. કારણ કે આ લોકો ભગવાનની ભક્તિ કરે છે. શાસ્ત્રમાં સાધનો તો અનેક છે, પણ ભગવાનની ભક્તિ જે છે એ સર્વોત્તમ સાધન બતાવ્યું છે. અને એટલે ગીતામાં પણ ભગવાન કહે છે ભક્ત્યા મામ અભિજાનાતિ. એ અર્જુન, જે ભક્ત છે એ મને જાણે છે. જો પામે બધા ભગવાનને, ભગવાનને પામવું એ બહુ મોટી વાત નથી, ભગવાનને જાણવું એ મોટી વાત છે. તો જે ભક્તિ યોગનો આશ્રય લે છે એ ભગવાનને જાણે છે. ભક્ત્યામાં અભિજાનાતિ. ક્યાંય એવું નથી કે જ્ઞાની મને જાણે છે. ભગવાન ક્યારેય નથી બોલ્યા કોઈ શાસ્ત્રમાં કે કોઈ યોગી મને જાણે છે. એ ભગવાન ભક્ત્યામાં અભિજાનાતિ, ભક્ત મને જાણે છે. અને એવા જે ભક્તો છે, પરમહંસ અવસ્થામાં પ્રાપ્ત થયા છે, જે એ તમને જાણે. કથમ પશ્ચેમ હિ સ્ત્રીય. મારી જેવી એક સામાન્ય સ્ત્રી તમને કેવી રીતે જાણી? કુંતી મહારાણી પણ એક પરમહંસ છે, ભક્ત છે. પણ ભક્તનું લક્ષણ છે વિનમ્રતા, દૈન્ય. એટલે પોતાની વિનમ્રતા પ્રગટ કરતા કુંતી મહારાણી કહે છે પ્રભુ હું નથી જાણતી. આવા જે પરમહંસો છે, મુનિ છે, અમલાત્મ મહાપુરુષો જે છે તમને જાણે છે ભક્તિ યોગના કારણે. તો જો ભાગવત જે છે એના વિષયમાં કહેવામાં આવ્યું છે પારમહંસ્યામ સંહિતાયામ. આ ભાગવત જે છે ને એ પરમહંસોની સંહિતા છે. વાસ્તવમાં આપણે તો ભાગવતનો ઉપયોગ કરીએ છીએ મુક્તિ માટે, ભાગવતનો ઉપયોગ કરીએ છીએ પોતાના દુઃખ દૂર કરવા માટે, ભાગવતનો ઉપયોગ કરીએ છીએ સાંસારિક કષ્ટોને દૂર કરવા માટે. રિયલમાં ભાગવતનું આ કામ નથી. ભાગવત છે પ્રેમ પ્રાપ્ત કરવા માટે. ભગવાનમાં પ્રેમ કરવો હોય એના માટે આ ભાગવત છે. એટલા માટે એવા જે પરમહંસો છે જે ભક્તિ દ્વારા પ્રેમની પ્રાપ્તિ કરે છે એની આ સંહિતા છે. પારમહંસ્યામ સંહિતાયામ શ્રીમદ ભાગવત. અમલ પુરાણ છે એટલે અમલાત્મ બનાવી દે છે. કોઈ અશુદ્ધને પણ શુદ્ધ કરવાની ક્ષમતા ભાગવતમાં છે. અને વિશુદ્ધ અવસ્થામાં લાવી અમલાત્મ મહાપુરુષ બનાવી અને પ્રેમની પ્રાપ્તિ કરાવે છે. મુનિ જે ભાગવતનું ચિંતન મનન કરી અને એ પ્રેમને પામે છે. તો આવા આવા મહાપુરુષો ભાગવતમાં રમણ કરે છે. એ ભગવાન કહે છે કથયંતશ્ચ મામ નિત્યમ. નિત્ય ભગવદ કથાઓ એના મનને એમાં રમાવે છે. તો ભાગવતના જે દ્વાદશ સ્કંદ છે એમાં દ્વાદશ પરમહંસ છે. પ્રથમ સ્કંદની અંદર પરીક્ષિત મહારાજ પરમહંસ છે. દ્વિતીય સ્કંદમાં શુકદેવજી પરમહંસ છે. તૃતીય સ્કંદમાં વિદુરજી પરમહંસ છે. વિદુર મૈત્રેય સંવાદ છે તૃતીય સ્કંદમાં. ચતુર્થ સ્કંદમાં પૃથુ મહારાજ પરમહંસ છે. પંચમ સ્કંદમાં ઋષભદેવ, ભગવાનનો શક્ત્યાવેશ અવતાર ઋષભદેવ પરમહંસ છે. છઠ્ઠા સ્કંદમાં દક્ષના જે પુત્રો છે હર્યશ્વ, નારદ મુનિએ જેને ઉપદેશ કર્યો છે, હર્યશ્વ પરમહંસ છે. સપ્તમ સ્કંદમાં ભગવાન દત્તાત્રેય પરમહંસ છે. અષ્ટમ સ્કંદમાં સત્યવ્રત મહારાજ, જેના માટે ભગવાને મત્સ્ય અવતાર લીધો છે, પરમહંસ છે. નવમ સ્કંદમાં મહારાજ પ્રિષદ્ર, સૂર્યવંશની અંદર એક રાજા થયા છે પ્રિષદ્ર, પરમહંસ છે. અને દશમ સ્કંદમાં તો કોઈ વિકલ્પ નથી, ગોપીજનો
પરમહંસ છે. એકાદશ સ્કંદમાં નવયોગેશ્વર, આ ઋષભદેવના જે પુત્રો છે નવયોગેશ્વર, એ પરમહંસ છે. અને 12મા સ્કંદમાં માર્કંડેય ઋષિ પરમહંસ છે. આવો વિદ્વાનોનો મત છે કે એક એક સ્કંદમાં, આમ તો ઘણા બધા ભક્તોની કથાઓ છે, એવું નથી આટલા જ છે, પણ પરમહંસોની સંજ્ઞામાં વિદ્વાનો આ 12 વ્યક્તિઓને જોડે છે. તો ભાગવત જે છે એને જોવાની જે દ્રષ્ટિ છે, 4 પ્રકારે વિદ્વતગણ કહે છે. એક ગીતાત્મક છે, જેને ગાઈ શકાય, ગીત, ગોપી ગીત છે, વેણુ ગીત છે. એક ઉપદેશાત્મક છે, જ્યાં ઉપદેશ આપવામાં આવ્યો છે. એક ઘટનાત્મક છે, જેમાં કથાઓનું વર્ણન છે, કોઈ ઘટનાઓ બની છે. અને એક સ્તુત્યાત્મક છે, જેમાં સ્તુતિઓ છે, જેના અંતર્ગત કુંતી મહારાણીની આ સ્તુતિનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ, જેમાં 26 શ્લોકો છે આ સ્તુતિમાં. અને એ 26 શ્લોકોમાં શ્રી કુંતી મહારાણી ભગવાનના તત્વનું વર્ણન કરે છે, કૃષ્ણ તત્વને પ્રગટ કરે છે. તો કૃષ્ણ તત્વનું પ્રાગટ્ય કરતા એમણે આ સુંદર રહસ્ય પ્રગટ કર્યું 20 નંબર શ્લોકમાં, કે ભક્તિ યોગનો આશ્રય લેવા વાળા મહાપુરુષો તમને જાણે છે, મારા જેવી એક સામાન્ય સ્ત્રી પ્રભુ તમને સમજી શકે નહીં. અને આ ભાવ જ્યારે કુંતી મહારાણીએ પ્રગટ કર્યો, એ દૈન્યનો એક ભાવ ઈ પણ છે કે પ્રભુ ભક્તિ યોગ વાળા તમને જાણે છે, પણ આ દૈન્યનું કારણ જે છે એ શું છે કે હું ભક્તિ જાણતી નથી. કુંતી મહારાણી, મને ભક્તિ કરતા આવડતું નથી. જો ભક્તની વિનમ્રતા ઈ છે, જે એમાં એક્સપર્ટ છે, પણ છતાંય કે મને ભક્તિ આવડતી નથી, હું તો ભક્તિ જાણતી નથી. હા, મને એક વસ્તુ આવડે છે, એ શું છે? તમને પ્રણામ કરતા આવડે છે. પ્રણામ કરીએ તો, અને જો પ્રણામ કરવા એ પણ ભક્તિ છે. નવદા ભક્તિમાં પ્રહલાદ મહારાજ કહે છે વંદનમ, ભગવાનને પ્રણામ કરવા એ પણ એક ભક્તિ છે. શાસ્ત્રોમાં કીધું છે કે દશાશ્વમેઘી પુનરેતિ જન્મ, કોઈ 10 અશ્વમેઘ યજ્ઞ કરે છે તો સંભાવના છે કે એનો પાછો જન્મ થાય. કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય, પણ જેણે ભગવાનને પ્રણામ કર્યા છે આનો ક્યારેય પુનર્જન્મ થતો નથી. પ્રણામની અદ્ભુત મહિમા છે. અને વંદન ભક્તિના આચાર્ય કોણ છે? વંદન અક્રૂરજી. કારણ કે અક્રૂરજીના જે પ્રણામ છે એવા પ્રણામ આજ સુધી કોઈએ કર્યા નથી. બહુ સીધી સરળ ભક્તિ છે. તો કુંતી મહારાણી કહે છે મને ભક્તિમાં બીજી તો કાંઈ ખબર નથી પડતી, પણ હું કેવલ પ્રણામ કરી શકું. અને પ્રણામ કરતા કહે છે કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. સૌથી પહેલા ભગવાનને કહે છે કૃષ્ણાય. જો ભક્તિ એટલો સરળ વિષય છે કે આમાં કાંઈ ન આવડે તો પ્રણામ કરતા તો આવડે ને. આજકાલ એ એક મોટી સમસ્યા છે, લોકો પ્રણામય નથી જાણતા. કથામાં આવે, આવીને બેસે છે તો પહેલું કાર્ય શું છે? પ્રણામ કરવા જોઈએ ભગવાનને. નથી કરતા. આપણે આવીને સીધી સીટ લઈ લઈ. ક્યાં આપણને સારું પંખા હેઠે જગ્યા મળે બેહવાની. આપણે હજી તો આપણી મેન્ટલી આપણે તૈયાર નથી કથા સાંભળવા માટે. હજી તો આપણે આપણી વ્યવસ્થા બનાવીએ છીએ. ક્યાં બેસવું તો નહીં વાંધો આવે, બહુ 1.5-2 કલાક ખેંચી એકશું આપણે. વ્યવસ્થા બનાવે છે. જો પ્રણામ જ્યારે આપણે જઈએ છીએ ત્યારે પણ ભગવાનને પ્રણામ કરવા જોઈએ. અને પ્રણામના 2 પ્રકાર છે, અષ્ટાંગ અને પંચાંગ.
ભગવાનને કેવી રીતે પ્રણામ કરવા આજકાલ બહુ મોટો વિષય છે. શીલ પ્રભુપાદજીની કૃપા છે કે એણે સૌથી પહેલા પ્રણામ કરતા શીખવાડ્યું આપણને. આજે ઘણીવાર લોકો ઇસ્કોનમાં આવે તો કે ઈ કે તમે આમ આડા કેમ પ્રણામ કરો? બધાનું આશ્ચર્ય છે કે ભગવાન સામે છે ને તમે આમ પ્રણામ કરો. નવા લોકોને તો આ પ્રશ્ન હોય જ્યારે જ્યારે મંદિરોમાં આવે છે, તો એ જાણતા નથી કે ભગવાન એની શક્તિ એની લેફ્ટ સાઈડમાં છે. રાધા રાણી ભગવાનની શક્તિ છે, ડાબી બાજુ છે, અને જીવ પણ ભગવાનની શક્તિ છે. તો વિષ્ણુ તત્વ જે છે એ આપણી ડાબી સાઈડ હોય, મતલબ આપણો લેફ્ટ હેન્ડ જે છે એ ભગવાન બાજુ આવી રીતે પ્રણામ થાય. એનું એક બીજું કારણ છે કે ભગવાન જ્યાં ઉપસ્થિત છે એની એક્ઝેક્ટ સામે એના ભક્ત ઉપસ્થિત હોય. ભગવાન તો એનું વાહન ગરુડ છે, તો ક્યાંય પણ ભગવાન વિષ્ણુ ભગવાન કૃષ્ણ ઉપસ્થિત છે તો એનું વાહન ગરુડ તો સામે છે. તો ભગવાનને તમે સીધા પ્રણામ કરો તો તમારા પગ કોની બાજુ જાય? ભક્ત બાજુ, ગરુડજી બાજુ. પ્રભુપાદ અથવા જે મહાન ભક્તો ભગવાનની સામે છે તો ભક્ત અપરાધ થશે. પણ જો મંદિરની સંરચના એવી હોય કે એના ઉત્તર કે દક્ષિણ દ્વારમાં કોઈ હોય નહીં, એટલે જ્યારે કોઈ વ્યક્તિ, કારણ કે ભગવાનનું મુખ મોસ્ટ ઓફ પૂર્વ બાજુ હોય, તો કોઈ પ્રણામ કરે તો ઉત્તર દક્ષિણ બાજુ ગેટ છે, તો કોઈ અપરાધની સંભાવના બનતી નથી. પ્રણામનું પણ એક વિજ્ઞાન છે, એક વિધિ છે. અચ્છા, કોઈ દેવી દેવતાના મંદિરમાં જ્યારે આપણે જઈએ, જેવી રીતે ગણેશજી છે, ઇન્દ્ર, સૂર્ય, વરુણ, શિવજી, તો દેવતાઓના મંદિરમાં જમણી બાજુથી પ્રણામ કરવા જોઈએ. આપણો જમણો હાથ જે છે એ દેવતાઓ બાજુ આવે એ પ્રમાણે એને પ્રણામ કરવા જોઈએ. અને ગુરુ તત્વ જે છે, ગુરુને હંમેશા સીધા પ્રણામ કરવા જોઈએ. આ સામાન્ય વિધિ છે. કેટલા લોકો જાણે છે પ્રણામ? ખબર નથી. અને આપણે સિમ્પલ નહીં, આપણે ખાલી આમ હાથ જોડીએ છીએ જઈને. એ પણ પ્રણામ છે ઊભા રહીને, પણ એમાં શરણાગતિનો ભાવ નથી. થોડું અભિમાન તેમાં રહે, ઊભા હોય સીધા પ્રણામ કરીએ. પણ જ્યારે દંડવત કરીએ છીએ તો ભગવાન પ્રતિ થોડી શરણાગતિનો ભાવ આવે છે. એવું લાગે કે આપણે ભગવાનને શરણાગત થઈ રહ્યા છીએ. તો સૌથી સિમ્પલ વસ્તુ જે છે એ પ્રણામ છે. કુંતી મહારાણી કહે છે કે મને એ આવડે છે. અને બીજું છે ભગવાનનું નામ જપ. આપણે ભલે બીજું કોઈ નથી જાણતા, ભગવાનનું નામ લેતા તો આવડે. આ એનાથી સિમ્પલ છે, કારણ કે આમાં તો કોઈ નિયમ જ નથી. સ્તત્રાર્પિતા નિયમિત સ્મરણેન કાલ. આના માટે કોઈ નિયમ નથી. તમે જે અવસ્થામાં હોવ, જ્યાં હોવ, ત્યાં ભગવાનનું નામ લઈએ. આમાં કોઈ નિયમ જ નથી. આ બધામાં તો થોડુંક, માનો કે પ્રણામ કરવા જવું છે મંદિરમાં, તો ભાઈ સ્નાન કરીને જવું જોઈએ. નાયા વગર ભગવાનનું નામ તો લઈએ. ઘણાને એવું હોય કે આપણે નાયા નથી તો વાંધો નહીં, ભગવાનનું નામ લેવામાં કોઈ દોષ નથી. ગમે એવી અપવિત્ર અવસ્થામાં પણ કોઈ ભગવાન નામ લઈએ કે. તો સરળમાં સરળ આ છે. તો કુંતી મહારાણી કહે છે પ્રભુ બે વસ્તુ ફાવે, એક તો તમને પ્રણામ કરી શકું અને બીજું તમારું નામ લઈએ. તો આ શ્લોકમાં કહે છે કૃષ્ણાય, હે કૃષ્ણ હું તમને પ્રણામ કરું છું. અચ્છા, કૃષ્ણનો અર્થ શું છે? કર્ષતિ ઇતિ કૃષ્ણ, જે બધાને પોતાની બાજુ આકર્ષિત કરે છે. ઇતિ કૃષ્ણ, એ કૃષ્ણ છે. જો ભગવાનનું સ્વરૂપ એવું છે, ભગવાનનું સૌંદર્ય એવું છે, ભગવાનના ગુણ એવા છે કે એ બધાને પોતાની બાજુ આકર્ષિત કરે. જેવો શુકદેવજી પરમહંસ, પણ એ જ્યારે બ્રહ્મ સમાધિમાં હતા, ભગવાન કૃષ્ણના વિષયમાં બે શ્લોક સાંભળ્યા એણે. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ, વેણુ ગીતનો શ્લોક છે. અને અહોબકીયમ સ્તન કાલકૂટમ, વિદુર મૈત્રેય સંવાદમાં પૂતના જ્યારે ભગવાનને મારવા માટે આવે છે, એ લીલાનું વર્ણન કરતા આ એક શ્લોક છે. ઉદ્ધવજી એની જ્યારે મુલાકાત થઈ તો આ બે શ્લોક સુખદેવજીના કાને પડ્યા
એનું પરિણામ એ થયું કે સુખદેવ જેવા બ્રહ્મવાદી વ્યક્તિનું મન પણ કૃષ્ણમાં આકર્ષિત થઈ ગયું. હતા બ્રહ્મ સમાધિમાં, કેવલ 2 શ્લોક ભાગવત સાંભળ્યા, મન કૃષ્ણમાં લાગી ગયું, ભક્ત બની ગયા. અને આપણું દુર્ભાગ્ય એ છે કે કૃષ્ણના વિષયમાં આટલું સાંભળ્યું છે, કૃષ્ણના દર્શન કર્યા છે, છતાં પણ આપણું મન ભગવાનમાં લાગતું નથી. તો ક્યારેક ક્યારેક વિચાર આવે કે કૃષ્ણમાં આકર્ષણ કરવાની શક્તિ ઓછી થઈ ગઈ. કર્ષણ કરી શકે છે કે નથી કરી શકતા ભગવાન? કુંતી મહારાણી તો કહે છે કૃષ્ણાય, કે તમે બધાને પોતાની બાજુ આકર્ષિત કરી શકો છો. તો આપણે કેમ નથી થતા? મોટો પ્રશ્ન એ કે ભગવાનમાં કઈ કમી આવી ગઈ? એમાં તો કમી સંભવ નથી. પણ જો ચુંબક જ્યારે લોખંડને આકર્ષે, એ એનો સ્વાભાવિક ગુણધર્મ છે. ચુંબક લોખંડને આકર્ષે છે, એ એનો સ્વભાવ છે. પણ કોઈ લોખંડ ઉપર બહુ કાટ લાગી ગયો હોય તો ચુંબક એને આકર્ષિત નહીં કરી શકે. એમ પ્રોબ્લેમ એ છે, કાટ આપણી ઉપર લાગી ગયો. એટલે ભગવાન આટલા સુંદર હોવા છતાં આપણું આકર્ષણ ભગવાનમાં થતું નથી. એ તો ભગવાનમાં શક્તિ છે. એને જોયા વગર પણ કોઈ વ્યક્તિ એમાં આકર્ષિત થઈ જાય. જેમ કે સુખદેવજી સાંભળ્યું, કેવલ જોયા નથી ભગવાન. રૂકમણીજી એને સાંભળ્યું છે ભગવાનના વિષયમાં, વિદર્ભમાં, જોયા નથી ભગવાનને. ઇત્થમ ભૂત ગુણો હરિહી, ભગવાનના ગુણ એવા છે કે કોઈ પણ વ્યક્તિના ચિત્તને પોતાની બાજુ આકર્ષિત કરી લે. પણ આપણું કેટલું મોટું દુર્ભાગ્ય છે, દુર્દૈવ, કે આપણું ચિત્ત હજી ભગવાનમાં આકર્ષિત થયું. તો હવે કામ એક જ કરવાનું છે, કાટ કાઢવાનો છે. અને આ કાટ નીકળે ક્યાંથી? આની દવા શું છે? ચેતો દર્પણ માર્જરમ. ભગવાનની કથા અને ભગવાનનું નામ જે છે એ આ કાટને સાફ કરે. એટલે ધીરે ધીરે ચિત્ત જે છે એ કૃષ્ણમાં આકર્ષિત થઈ જાય, એમાં એટ્રેક્શન આવે. કૃષ્ણનો અર્થ છે પરબ્રહ્મ. ઉપનિષદોમાં કીધું છે કે પરબ્રહ્મ તત્વ જે છે એને વેદોમાં કૃષ્ણ કહેવામાં આવે છે. અને કૃષ્ણનો એક અર્થ છે મૂળ. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. મૂળ અર્થાત ઘણી વાર કોઈના મનમાં પ્રશ્ન થાય કે ભાઈ કૃષ્ણની ભક્તિ કેમ? તો એનું એક કારણ છે. સુખદેવજીએ પણ આગળ ઉપર એક શ્લોકમાં કીધું છે, કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. જો કૃષ્ણનું કીર્તન કરે તો જીવ મુક્ત થશે. કારણ કે કૃષ્ણ એક એવું સ્વરૂપ છે ભગવાનનું, જે સ્વરૂપમાં બધા જ અવતારો સંમિલિત છે, જે સ્વરૂપની અંદર બધા જ દેવી દેવતાઓનો વાસ છે, જે સ્વરૂપમાં બધી જ વિભૂતિઓ વિદ્યમાન છે. ન કેવલ બોલવાનો વિષય છે થિયરી. ગીતામાં વિશ્વરૂપ જ્યારે ધારણ થયું તો ભગવાને દેખાડ્યું. જેટલી જેટલી વિભૂતિઓનું 10મા અધ્યાયમાં વર્ણન કર્યું, આ બધી જ વિભૂતિઓને 11મા અધ્યાયમાં દેખાડી ભગવાને વિશ્વરૂપમાં જોઈ લે. અર્જુને જોયું છે કે પ્રભુ જેટલા જેટલા અવતારો આજ સુધી જોયા સાંભળ્યા છે ને એ બધા વિશ્વરૂપમાં વિદ્યમાન છે. જેટલા જેટલા દેવતાઓનું દર્શન થયું બધા દેવતાઓ વિશ્વરૂપમાં વિદ્યમાન છે. જેટલી વિભૂતિઓનું વર્ણન છે એ બધા વિશ્વરૂપમાં વિદ્યમાન છે. એનો અર્થ કે જ્યારે કોઈ કૃષ્ણની ભક્તિ કરે છે ને ત્યારે બધા અવતારોની, બધા દેવી દેવતાની અને બધી વિભૂતિઓનું ભજન થઈ જાય છે. એને જ સુખદેવજી કહે છે યથા તરોર નિષેચ મૂલનમ. ભાગવતમાં 3 વાર બોલ્યા છે આ ઉદાહરણ સુખદેવજી, કે વૃક્ષના મૂળમાં પાણી નાખો અને જેમ આખું વૃક્ષ સંતુષ્ટ થઈ જાય એમ કૃષ્ણની ભક્તિ કરવાથી આખું જગત સંતુષ્ટ થઈ જાય. કોઈ અન્યને એક્સ્ટ્રા પ્રસન્ન કરવાની જરૂર નથી. ઘણી વાર લોકો પ્રશ્ન કરે, તમે કૃષ્ણ સિવાય બીજા કોઈની વાત જ નથી કરતા, કૃષ્ણ સિવાય બીજા કોઈને માનતા જ નથી. એવું નથી, એમ બધાને માનીએ છીએ.
કેમ? કારણ કે ઓલ ઇન વન એ દ્વારકાધીશ છે, બધું જ એમાં છે. અને આ શાસ્ત્ર વચન છે, અલગ ઉપાસનાની કોઈ આવશ્યકતા નથી. કૃષ્ણ મૂળ છે ને, તો મૂળને પાણી આપશું તો આખું વૃક્ષ સંતુષ્ટ છે. દ્રૌપદીજીએ એક કણ આપ્યો તો ભગવાને આખા જગતને સંતુષ્ટ કરી દીધું. ક્યારે થયું છે? એ મૂળ છે ને, એટલે આ બન્યું છે ને. જો કૃષ્ણ મૂળ નથી તો બધા કેવી રીતે સંતુષ્ટ થઈ શકે? તો આમાં કોઈ ભેદ બુદ્ધિ નથી. તત્વથી જોવામાં આવે તો કૃષ્ણ પરબ્રહ્મ તત્વ છે, અને પરમ તત્વની ઉપાસના કરવી એ ભાગવતનો સિદ્ધાંત છે. અકામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધી તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. આ ભાગવત કહે છે, પરમ પુરુષ ભગવાનની ઉપાસના કરવી તીવ્રતાથી, આ લક્ષ્ય છે. તો એવા જે કૃષ્ણ છે, જે આનંદ સ્વરૂપ છે, કુંતી મહારાણી કહે છે કે હે કૃષ્ણ, હું તમને પ્રણામ કરું છું. તમારા સ્વરૂપને હું સમજતી નથી, સ્વરૂપ ભલે સમજમાં નથી આવતું, પણ તમે આનંદદાયક છો. આનંદ બહુ આવે છે તમારું નામ લેવામાં, તમારી કથા સાંભળવામાં, તમારું ભજન કરવામાં જે આનંદ છે ને પ્રભુ, આ સંસારના ભોગ ભોગવવામાં આનંદ નથી. કુંતી મહારાણી કહે છે, ભગવાન કે આનંદ આવે તમને, મેં તો જોયું તમારા જીવનમાં દુઃખ જ દુઃખ છે. આનંદ કેવી રીતે છે? કુંતી મહારાણી કે દુઃખ તો જીવનમાં બહુ આવ્યા, કષ્ટ તો એટલા છે પ્રભુ, ગણાય એમ નથી. પણ તમે હારે હતા ને, એટલે કોઈ કષ્ટ મને અસર કરતું નથી. હું આનંદમાં રહું છું હંમેશા. જે ભજન કરે ને આઠે પર આનંદ, ગંગા સતી કીધું. તો કૃષ્ણ એક અદ્ભુત વસ્તુ છે, આનંદનું ઘનીભૂત રૂપ છે ભગવાન. એટલા માટે એના સ્વરૂપની વાત જ્યારે ભાગવત કરે ત્યારે શું કહે છે? સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન સત ચિત્ત આનંદ સ્વરૂપ છે. આનંદ કૃષ્ણમાંથી નીકળે એવું નથી, આનંદ જ કૃષ્ણ છે. તમે ચોકલેટનો કોઈ માણા બનાવો તો એમાં બધું જ ચોકલેટ હોય, હાથ પગ નાક કાન જે છે બધું ચોકલેટ છે. એમ કૃષ્ણમાં જોવો તો આનંદ જ આનંદ છે. આ આનંદ સ્વરૂપ છે ભગવાનનું, સચ્ચિદાનંદમય છે ભગવાન. અને એટલા માટે પ્રથમ શબ્દ, પ્રથમ નામ કુંતી મહારાણી કે છે કૃષ્ણાય. હવે ભગવાનથી પોતાનો સંબંધ જોડે છે. ભક્તિનો સંબંધ તો છે, પણ જો ભગવાનને કેવલ ભક્તિના સંબંધથી જોડવા, એના કરતા વિશેષ ભગવાનને પ્રિય છે એની સાથે કોઈ વ્યક્તિગત સંબંધ જોડે. જો સંસારમાં ભક્તિ કરવા વાળા હજારો લાખો લોકો છે, પણ એમાં ભગવાનને પૂછીએ કે ભાઈ આમાંથી તમને પ્રિય કોણ છે? આટલા બધા જે લોકો આમાં પ્રિય કોણ છે? તો ભગવાનને સૌથી વિશેષ પ્રિય છે જે એની હારે સંબંધ જોડે. કુંતી મહારાણીને નિકટતમ, કુંતી મહારાણી જોયું સૌથી નજીકનો સંબંધ કયો છે ભગવાન સાથે? તો એણે કીધું વાસુદેવાય. એ કૃષ્ણ, તમે વસુદેવના પુત્ર છો, અને એ વસુદેવ મારા ભાઈ છે, મારા ભાઈના પુત્ર બન્યા છો, અને એટલા માટે વાસુદેવાય. વસુદેવસ્ય પુત્ર ઇતિ વાસુદેવ પ્રણમ્ય. વાસુદેવ, તમને હું પ્રણામ કરું છું. મારા ભાઈ કેટલા ધન્ય છે, કારણ કે તમે એને પુત્રના રૂપમાં પ્રાપ્ત થયા છો. હવે વિચાર કરો, આ સંસારમાં જેનો પુત્ર સ્વયં ઈશ્વર છે, આ પિતાના સૌભાગ્યની શું વાત છે? જેના પુત્ર ભગવાન બન્યા છે, આનું સૌભાગ્ય તો અદ્વિતીય છે, અદ્ભુત છે. અને ઈ વસુદેવની હું બહેન છું, તો મારો એક વિશેષ સંબંધ તમારી હારે બન્યો છે. કારણ કે ભત્રીજામાં વિશેષ પ્રેમ કોને? ફઈને. તો ભગવાન, જેને વેદ નેતિ નેતિ કહે છે, ન ઇતિ. કોઈ એમ કહે છે કે કૃષ્ણ આવા છે, બોલે ન ઇતિ.
ઈ નથી તો એનાથી પણ વધારે. કોઈ કે આવા છે ભગવાન, બોલે ન ઈતી, એનાથી પણ વધારે છે. એટલે નીતિ શબ્દ પ્રયુક્ત છે કે ભગવાનને કોઈ ગુણ સ્વરૂપમાં બાંધીને એને જોઈ ન એકાય. કૃષ્ણ કેવા છે તો વેદ જેને નીતિ કહે છે કે તમને કોઈ જાણી ન હોય કે તમને કોઈ બાંધી ન હોય, અને એવા ભગવાન તમે મારા ભાઈના પુત્ર બન્યા છો. જો ભગવાનનું એક નામ અજ છે, અજન્મા છે. ભગવાન ક્યારેય જન્મ નથી લેતા, તો એ અજન્મા જન્મ લે. કેટલું વિચિત્ર લીલા ભગવાન કરે છે. અજન્મા ભગવાન પણ જન્મે છે. તો આનાથી વધારે સૌભાગ્ય બીજું શું છે? કોઈના પુત્ર તમે બન્યા છો અને એની સાથે મારો સંબંધ છે. જો આમાં એક સિદ્ધાંત પણ છે. સિદ્ધાંત એ છે કે કોઈ વ્યક્તિ ક્યારેય ડાયરેક્ટ ભગવાનથી સંબંધ નથી જોડતા. જે લોકો ભક્તિ જાણે છે એ સીધો સંબંધ નહીં જોડે, વાયા જોડે છે. કુંતી મહારાણીએ ડાયરેક્ટ નો કીધું કે તમે મારા ભત્રીજા છો. શું કહે છે? મારા ભાઈના પુત્ર છો તમે. તો ભાઈથી સંબંધ બનાવ્યો કુંતી મહારાણીએ. કારણ કે ભક્તોમાં આ એક ભાવ છે કે હું ભગવાન સાથે ડાયરેક્ટ સંબંધ બનાવવા માટે યોગ્ય નથી, અને એટલે કોઈના કોઈ ભક્તનો આશ્રય લે છે. ભક્ત થ્રુ સંબંધ જોડે છે. દાસ દાસાનું દાસ જે પદ્ધતિ છે ને એ આના કારણે છે કે કોઈ ભક્તના આશ્રયના માધ્યમથી ભગવાનને કહે છે તમે મારા છો. આજે અહીંયા કહી રહ્યા છે કૃષ્ણને તમે મારા છો. કેમ? કારણ કે મારા ભાઈના પુત્ર છો. તો ભાઈના પુત્ર છો તો મારા પુત્ર જ થયા, મારા ભત્રીજા છો. તો સંબંધ વસુદેવજીને મધ્યમાં રાખીને કુંતી મહારાણી જોડી રહ્યા છે. ભલે આપણે કહીએ પણ એની પાસે તો હતા ભાઈ એવા કે જેને ત્યાં ભગવાન આવ્યા. આપણે આપણા માટે ભક્ત છે. આ સંસારમાં જે ભગવાનના ભક્ત છે, એડવાન્સ ડિવોટી જે છે, એના સંબંધે પણ આપણે ભગવાનમાં સંબંધ જોડી શકીએ. જો પિતામહ ભીષ્મ, આની પછીના અધ્યાયમાં એની સ્તુતિ છે. પણ ભીષ્મદેવ જ્યારે ભગવાન પાંડવોને લઈને કુરુક્ષેત્રમાં આવ્યા, તો એ કુરુક્ષેત્રમાં પિતામહ ભીષ્મ કહે છે કે હે યુધિષ્ઠિર, આ કૃષ્ણ જે છે એ આદિ નારાયણ ભગવાન છે, અને અહીંયા આવ્યા છે મને દર્શન આપવા માટે. પણ કેમ? તો કહે છે કે તમે ઈ કૃષ્ણના ભક્ત છો, એ કૃષ્ણ તમને પ્રેમ કરે છે, અને હું તમારો દાદો છું, એટલે તમારા સંબંધે મારી ઉપર કૃપા કરવા અહીંયા આવ્યા છે. પિતામહ ભીષ્મ કહે છે ડાયરેક્ટ કૃપા નથી. તમે ભજન કર્યું છે, તમે એને પ્રેમ કર્યો છે, અને મારો સંબંધ તમારી હારે છે, એટલે ભગવાન આવ્યા છે. હકીકત તો એ જે ભીષ્મ તે મહાન ભક્ત છે, પણ જો ડાયરેક્ટ નથી કહેતા કે હું ભક્ત છું એટલે મને દર્શન દેવા આવ્યા છે. કળિયુગમાં એક સૌથી મોટી વાત એ છે કે જેને કાંઈ જ અનુભૂતિ નથી એમ કે છે કે અમે ભગવાન હારે વાતો કરીએ. ઘણા કે ભગવાન તો અમારા હાથે ડાયરેક્ટ ખાય. આવું લોકો જ્યારે કે આશ્ચર્ય લાગે છે કે સિદ્ધાંત તો ખબર નથી. જેને સાક્ષાત ભગવાન પ્રગટ છે એ નથી કહેતા કે અમારો સંબંધ ડાયરેક્ટ ભગવાનથી છે, અને જેની હારે કાંઈ નથી એમ કે છે કે અમે ડાયરેક્ટ છીએ, અમારે કોઈની જરૂર નથી, વચ્ચે મીડિયેટર નથી જરૂર. સિદ્ધાંત વગર આ થવાનો છે. જો એ કુંતી મહારાણી હોય, પિતામહ ભીષ્મ હોય, ડાયરેક્ટ સંબંધ નથી બતાવતા ભગવાનથી, વાયા ભક્ત થ્રુ. તો આ ભાવ કુંતી મહારાણીની અંદર છે. બીજો સંબંધ બતાવતા કહે છે દેવકી નંદનાય છે. તમે કેવલ વસુદેવના પુત્ર નથી, તમે દેવકીના પણ પુત્ર છો. કેમ? વસુદેવજીના પુત્ર બન્યા તો એ તો ભાગ્યશાળી છે, પણ એનાથી વધારે ભાગ્યશાળી કોણ છે? માતા દેવકી છે. કેમ? પ્રભુ તમે એના ગર્ભમાં રહ્યા છો. સૌથી મોટું સૌભાગ્ય છે, તમે દેવકીના ગર્ભમાં રહ્યા છો. સંબંધ પિતાની અપેક્ષા બાળકનો માતા સાથે વધારે હોય છે. પિતા તો છે પિતા, પણ માં છે. 9 મહિના બાળકને ગર્ભમાં રાખ્યા છે, એનું કનેક્શન છે બાળક સાથે ડાયરેક્ટ.
એટલે આ સંબંધને કુંતી મહારાણી કહે છે કે પુત્ર તમે બન્યા છો એના, તો વિશેષ સમય તો માતા હારે, પણ અહીંયા એવું થયું નથી, કારણ કે જેવો જન્મ થયો ભગવાન નીકળી ગયા. વસુદેવજીથી વધારે સૌભાગ્ય તો દેવકીનું છે, એમાં કોઈ સંશય નથી. અને એટલે કુંતી મહારાણી માતા દેવકીને પ્રણામ કરે છે. આ જગતમાં મા તો ઘણી છે, પણ એનાથી વધારે સૌભાગ્યશાળી મા કોણ હોય? જેના ગર્ભથી ભગવાન પ્રગટ થયા છે, ભગવાનનું પ્રાગટ્ય થયું છે, જેને અવસર મળ્યો છે ભગવાનને પોતાના ગર્ભમાં રાખવાનો. સુખદેવજી વર્ણન કરે છે કે ભગવાન જ્યારે માતા દેવકીના ગર્ભમાં આવ્યા ને, તો માતા દેવકી અતિ તેજસ્વી બની ગયા. એવું તેજ હતું, કંસને ખબર, એ તેજને જોઈને ખબર પડી ગઈ કે આ ગર્ભમાં જે બાળક છે ને એ મારો કાળ છે. સુખદેવજી કહે છે દેવકીના તેજને જોઈને સમજી ગયો આ છે એ ગર્ભ જે મને મારવાનો છે. ગર્ભમાં ભગવાન આવે એનું તેજ વધે, તો ભક્તના હૃદયમાં પણ જ્યારે ભગવાન આવે ને તો એનું તેજ વધે. એ તેજસ્વી લાગે. કેમ? એના હૃદયમાં ભગવાન છે. ભગવાનના હૃદયમાં એના ભક્ત વાસ કરે છે. નરોત્તમદાસ ઠાકુર કહે છે કે ભગવાન જે છે ક્યારે છે? તોમાર હૃદય સદા ગોવિંદ વિશ્રામ. એ વૈષ્ણવો, તમારા હૃદયમાં તો નિત્ય ભગવાન વાસ કરે છે, પણ ભગવાનના હૃદયમાં કોણ રહે છે? તો મારા હૃદય સદા ગોવિંદ. ભક્તોના હૃદયમાં ભગવાન છે, તો ભગવાનના હૃદયમાં કોણ છે? ભક્ત છે. ગોવિંદ કહે નમર વૈષ્ણવ પ્રાણ. ભગવાન કે વૈષ્ણવ મારો ભક્ત જે છે ને એ મારો પ્રાણ છે. ભગવાનને સૌથી વિશેષ પ્રેમ પોતાના ભક્તોથી છે. એટલે કુંતી મહારાણી સંબંધ બતાવે છે. એટલે સંબંધમાં એ સૌભાગ્ય છે. માતા દેવકી, યશોદા, પણ જેવો ભક્ત માટે તો ભગવાન એને છોડીને નીકળી જાય છે. દેવકી વસુદેવને ત્યાં જન્મ લીધો, પણ જન્મ લઈને નીકળી ગયા ને તરત. યશોદાજી અને નંદ મહારાજ 11 વર્ષ જ સુખ, પછી નીકળી ગયા ભગવાન. ભક્ત વિશેષ પ્રિય છે. એટલે મહેતા નરસિંહ કહે છે પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. ભગવાનના શબ્દ છે, ભાવ મહેતા નરસિંહ પ્રગટ કરે છે કે પોતાના પ્રાણથી પણ વિશેષ ભગવાન જો યદી કોઈને પ્રેમ કરે છે તો એ કોને કરે છે? ભક્તો. એકાદશ સ્કંદના 14મા અધ્યાયમાં પણ ભગવાન ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ, બ્રહ્માજી જે મારો પ્રથમ પુત્ર છતાં મને એટલો પ્રિય નથી, શિવજી મને એટલા પ્રિય નથી, સાક્ષાત મારી શક્તિ લક્ષ્મી એટલી પ્રિય નથી જેટલા મને મારા ભક્તો પ્રિય છે. ભગવાનનું વચન છે ભાગવતમાં. કારણ કે ભગવાન અને ભક્તનો એક અદ્ભુત સંબંધ છે. તો દેવકીનું સૌભાગ્ય પ્રગટ કરતા કુંતી મહારાણી કહે છે કે એનું સૌભાગ્ય છે, એને ભગવાનને પોતાની અંદર ધારણ કર્યા છે. નંદ ગોપ કુમારાય, નંદ મહારાજને પ્રણામ કરે છે. નંદ ગોપ કુમારાય કે હે નંદ મહારાજના લાડલા પુત્ર બ્રજેન્દ્ર નંદન કૃષ્ણ, મારા તમને પ્રણામ છે. એક એક સંબંધનું નામ લઈને કુંતી મહારાણી પ્રણામ કરે છે. પહેલા કૃષ્ણાય, પછી વાસુદેવાય, વસુદેવના સંબંધે પ્રણામ કર્યા, પછી દેવકી, દેવકીના સંબંધે પ્રણામ, અને હવે નંદ મહારાજના સંબંધ. તમે નંદ મહારાજના પુત્ર છો. મતલબ બ્રજ ભાવ જે છે, ભગવાન નાના બાળક છે. અને ગૌડીય ઉપાસનામાં તો બ્રજેન્દ્ર નંદન કૃષ્ણની પ્રધાનતા છે. એટલે કૃષ્ણ કૃષ્ણ છે, એમાં કોઈ ભેદ નથી, પણ ભાવનો જે રસ છે, તો હરેક સંપ્રદાયમાં રસ અનુસાર ઉપાસના છે. તો અહીંયા કહે છે નંદ ગોપકુમાર, ગોપકુમાર છે ભગવાન, નંદ મહારાજના પુત્ર તરીકે.
તો એક રીતે જોવો તો વસુદેવ અને દેવકીથી વધારે સુખ ભગવાને કોને આપ્યું છે? નંદ અને યશોદાને. કારણ કે ત્યાં તો જન્મ લઈને નીકળી ગયા, પણ અહીંયા એ રોજ બાળ લીલાઓ તમે જોવો ભગવાનની. માતા યશોદા તો કેવલ કૃષ્ણને જ જોવે છે, એનું તો કૃષ્ણ આવ્યા પછી બીજું કોઈ કામ નથી. કૃષ્ણ કેમ હસે છે, કેમ બોલે છે, કેમ સૂવે છે, કેમ જાગે છે, કેમ ચાલે છે, કેમ ગાયો ચરાવવા જાય છે, કેમ આવે છે, એનો એક માત્ર ફોકસ જે છે એ કૃષ્ણ છે. તો નંદ અને યશોદાનું જે સુખ છે, અદ્ભુત વર્ણન છે. કારણ કે આચાર્યોના પદો જ્યારે જોઈએ આપણે કે બ્રજમાં જે પ્રકારની લીલાઓ ભગવાને કરી છે, બીજી લીલાઓ આટલી આકર્ષિત નહીં કરે કોઈ. 3 લીલાઓ દશમ સ્કંદમાં છે. બ્રજ લીલા છે, મથુરા લીલા છે અને દ્વારિકા લીલા છે. પણ આજે પણ આકર્ષણ કૃષ્ણમાં જે છે એ ક્યાં છે? બ્રજ લીલામાં, બ્રજ ભાવમાં. કારણ કે એ કૃષ્ણનું મટકી ફોડવું, એનું માટી ખાવું, એ જે દિવ્ય લીલાઓ છે, તો આજે પણ મનને આકર્ષિત કરે છે. એવી અદ્ભુત લીલા છે. અચ્છા, વર્તમાન સમયમાં પણ જોઈ લ્યો, દ્વારિકા છે અને વૃંદાવન છે. એ લોકો કૃષ્ણ તત્વ જાણે છે અને પૂછો દ્વારિકા જવું છે કે વૃંદાવન જવું છે તો બે ધામ. લીલા ભગવાન એક ઐશ્વર્ય છે, એક માધુર્ય છે, અંતર કોઈ નથી. પણ પ્રાયોરિટી પૂછો ક્યાં તમને ક્યાં ફાવશે, તો ભક્તો શું કયા ધામને પ્રિફર કરે છે? બ્રજ, વૃંદાવન. કારણ કે બ્રજનો જે રસ છે, આ રસ ત્રિલોકીમાં ક્યાંય નથી ભાઈ. તો એક અદ્ભુત રસ છે બ્રજ રસ, બ્રજ ભાવ. અને કુંતી મહારાણીએ એ જોયું છે. આગળ ઉપરના શ્લોકોમાં એ વાત આવે છે કે ભગવાનની અમુક લીલાઓને કુંતી મહારાણીએ પણ પોતાની આંખે જોઈ છે. ખાસ દામોદર લીલા. દામોદર લીલામાં જ્યારે મટકી ફોડીને ભગવાન ભાગ્યા છે ને, એ લીલાને કુંતી મહારાણીએ જોઈ છે. અહીંયા હતા, દિવાળી કરવા ગયા હતા ઘરે, અને તેથી જ ભગવાને આ લીલા કરી. તો કેવી રીતે એ છબી મહારાણી કુંતી કહે છે, એ પ્રભુ કેવી રીતે ભૂલી શકું? જો દ્વારિકાધીશ રાજા બન્યા છતાં કુંતી મહારાણીને એ યાદ છે હજી. એટલે કહે છે નંદ ગોપ કુમારાય, તમે નંદ યશોદાને જે સુખ આપ્યું છે પ્રભુ બ્રજમાં. અને અહીંયા મહાભારતના યુદ્ધના સંચાલક, ત્યાં તમે યશોદાના ડરથી ભાગતા હતા, અને અહીંયા મહાભારતનું લીડિંગ કંટ્રોલ તમારા હાથમાં છે. આ લીલા કુંતી મહારાણી કહે છે મને બહુ આકર્ષિત કરી રહી છે. તો 3 વાર કુંતી મહારાણી ભગવાનના ધ્યાનને આકર્ષિત કરે છે કે હું ઈ કૃષ્ણને પ્રણામ કરું છું, જે વસુદેવના પુત્ર છે, દેવકીના પુત્ર છે, નંદ મહારાજના પુત્ર છે. અને પછી ચોથા ચરણમાં કહે છે ગોવિંદાય નમો નમઃ. એ ભગવાન ગોવિંદ હું તમને પ્રણામ કરું છું. અચ્છા, ગોવિંદ ભગવાનને કેમ કહેવામાં આવ્યા છે? જો બાકીના જેટલા પણ નામ છે ભગવાનના, ગોવિંદ સિવાયના જેટલા પણ નામ છે, આ બધા નામ ભગવાનની લીલા ઉપરથી આપ્યા એને. બધાને આકર્ષિત કરે છે એટલે કૃષ્ણ નામ મળ્યું. દામોદર લીલા કરી એટલે ભગવાન દામોદર થયા. ગોપીઓ સાથે લીલા કરી તો ગોપીનાથ થઈ ગયા. રાધા રાણી સાથે રમણ કરે તો રાધા રમણ થયા. કામદેવને આકર્ષિત કરવાની ક્ષમતા છે તો મદન મોહન થયા. હરેક નામ જે છે ને કૃષ્ણના, એ બધા લીલા ઉપરથી આવ્યા છે. જીવોને મુક્ત કરે છે તો મુકુંદ. પણ ગોવિંદ નામ જે છે એ ભગવાનનું ઓરિજિનલ નામ છે. આધાર કાર્ડમાં જે જન્મ તારીખના દાખલામાં જે હોય એ મૂળ નામ ભગવાનનું છે, એ શું છે? ગોવિંદ. આ નામ કોઈએ પાડ્યું નથી, ભગવાનનું સનાતન નામ છે ગોવિંદ. એ મૂળ નામને કુંતી મહારાણી કહે છે. તો ગોવિંદ નામ ભગવાનનું કેમ છે? પહેલું તો સીધું સિમ્પલ છે, ગોલોકમાં વાસ કરે છે એટલે ગોવિંદ છે. બીજું, ગોલોકની અંદર શું છે? ગાય, ગોપ અને ગોપી. તો ગાય, ગોપ અને ગોપી આ ત્રણેયને આનંદ પ્રદાન કરે છે ભગવાન, એટલા માટે એનું નામ ગોવિંદ છે. ગો શબ્દનો અર્થ છે ગાય,
ગો શબ્દનો અર્થ છે ગોપી, ગો શબ્દનો અર્થ છે ગોપ. એને આનંદ જે પ્રદાન કરે છે એ છે ગોવિંદ. તો આ ભગવાનનું મૂળ નામ ગોવિંદ છે. કુંતી મહારાણી આ નામથી ભગવાનને પ્રણામ કરે છે કે એવા ગોવિંદાય નમો નમઃ, એવા ગોવિંદને હું પ્રણામ કરું છું. પ્રણામ સંસારમાં અનેક ભક્તોએ ભગવાનને કર્યા છે, પણ જે પ્રણામ કુંતી મહારાણીએ કર્યા છે આ અદ્ભુત પ્રણામ છે. તો આ રીતે અલગ અલગ ભક્તો સાથે ભગવાનનો સંબંધ બતાવી અને કુંતી મહારાણી ભગવાનને પ્રણામ કરી રહ્યા છે. અને પ્રણામ કરતા કરતા કુંતી મહારાણીની નજર પડી ભગવાન ઉપર, કારણ કે હવે ભગવાન દ્વારકા જવા માટે તૈયાર થયા છે. રથ ઉપર કૃષ્ણ ઊભા છે, કુંતી મહારાણી નીચે ઊભા છે. અને કુંતી મહારાણીની દ્રષ્ટિ ભગવાન ઉપર પડી, ભગવાનના સ્વરૂપ ઉપર દ્રષ્ટિ પડી, તો કુંતી મહારાણીને સૌથી પહેલા ભગવાનની નાભીનું દર્શન થયું. ભગવાનની નાભીનું દર્શન થયું અને તરત જ ભગવાનને પ્રણામ કરતા કહે છે, નમઃ પંકજનાભાય, નમઃ પંકજમાલિને, નમઃ પંકજનેત્રાય, નમસ્તે પંકજાંગ્રે. ચાર વિશેષણ ભગવાનને આપ્યા. નમઃ પંકજનાભાય, નમઃ પંકજમાલિને, નમઃ પંકજનેત્રાય, નમસ્તે પંકજાંગ્રે. ચાર અંગોને કુંતી મહારાણી પ્રણામ કરે છે. એમાં સૌથી પહેલા નાભીથી શરૂ કરે છે. હવે જો પ્રણામ મંદિરમાં આપણે કરવા માટે જઈએ તો વિધિ તો એ છે કે સૌથી પહેલા ભગવાનના ચરણથી પ્રારંભ કરીએ. ચરણ, પછી ધીરે ધીરે ઉપર એક એક અંગો જોતા જોતા છેલ્લે મુખ કમળ ઉપર દ્રષ્ટિ સ્થિર કરવાની હોય. આ પ્રણામની વિધિ છે. પણ કુંતી મહારાણીએ વચ્ચેથી શરૂ કર્યું છે, નાભીથી. ન ઉપર ન નીચે, વચ્ચે. અને આ પણ એક વિચિત્રતા લાગે છે ને. આજ સુધી તમે જેટલા ભક્તોના ચરિત્રો જાણો છો એમાં ક્યાંય કોઈએ નાભીને પ્રણામ કરે એવું તમે સાંભળ્યું છે? કદાચ હશે તો આપણને ખબર નથી. કોઈએ નાભીથી પ્રણામ કર્યા હોય, નાભીને પ્રણામ કર્યા હોય કોઈ. કુંતી મહારાણી કરે છે. એનું કારણ શું છે? જો આ શ્લોક જે છે ને, આમાં એક અદ્ભુત વસ્તુ છે. અમારા એક પરમ સ્નેહી છે ડોક્ટર મહાદેવ પ્રસાદ, આ શ્લોક ઉપર બહુ સુંદર વાત કરી હતી એમણે કે નમઃ પંકજ નાભાય. કુંતી મહારાણી ભગવાનની નાભીને પ્રણામ કરે છે તો પંકજમ નાભો યસ્ય તસ્મૈ પંકજ નાભાય. અર્થાત પંકજ શબ્દ જ્યારે સાંભળીએ ને તો એવું લાગે કે આ સ્તુતિ ભગવાન વિષ્ણુની થઈ રહી છે, વિષ્ણુ પરક સ્તુતિ છે. પણ આ સ્તુતિ કૃષ્ણ પરક છે. કેવી રીતે? પંકજમ નાભો યસ્ય, જેની નાભીમાં કમળ છે. નાભી કૃષ્ણની છે, પ્રણામ કૃષ્ણને કરે છે. પણ આનો અર્થ શું થાય? પંકજમ નાભો યસ્ય, જેની નાભીમાં કમળ છે. તો કમળ કોની નાભીમાં છે? ભગવાન વિષ્ણુની. અને સ્તુતિ કોની હાલે છે? કૃષ્ણની. વિચિત્ર લાગે છે ને થોડું. નાભી કૃષ્ણની છે, કમળ વિષ્ણુની નાભીમાં છે. અને કુંતી મહારાણી કહે છે નમો પંકજ ના ભાઈ. તો આ સમજવાનું ઈ છે કે જેની નાભીમાં કમળ છે એટલે ઈ કોણ છે? તો જો ગર્ભોપનિષદમાં ભગવાન નારાયણ અને ગર્ભસ્થ શિશુની તુલના કરવામાં આવી છે. બેયનું કમ્પેરિઝન છે. તુલના શું છે? તમે એક પ્રસિદ્ધ શ્લોક સાંભળ્યો છે, શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ. તો બંને ઉપર આ લાગુ પડે. ભગવાન વિષ્ણુ માટે પણ આ શ્લોક છે અને ગર્ભસ્થ શિશુ માટે પણ આ શ્લોક છે. કેવી રીતે છે? તો આમાંય ચાર વસ્તુ છે. શાંતાકારમ
ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ. એક મોટા મોટા અર્થ એના સમજીએ. તુલના શું છે? શાંતાકારમ. બે શાંત છે. ભગવાન વિષ્ણુ પણ શાંત છે, ગર્ભસ્થ શિશુ પણ શાંત છે. અચ્છા, શાંતિ ક્યારે પ્રાપ્ત થાય? તો કે છે જ્યારે કોઈ વ્યક્તિ નિર્વિષય રહે, એની વિષયોમાં આસક્તિ નથી, વિષયોમાં કોઈ એટેચમેન્ટ નથી, આવો નિર્વિષય વ્યક્તિ જે છે એ શાંત રહે છે. અને શાંત રહેવું પડે, શાંતિ જોતી હોય તો નિર્વિષય રહેવું પડે. જો વિષય છે તો અશાંતિ આવશે. કોઈ પણ વિષયમાં અશાંતિ નિશ્ચિત છે. તો ભગવાન નારાયણ અને ગર્ભસ્થ શિશુ બે નિર્વિષય છે, કારણ કે ગર્ભમાં બાળકને કયા વિષયમાં એટેચમેન્ટ છે? કોઈ નથી. ઓકે, બીજું કે છે ભુજગ શયનમ. ભુજગ કે છે સર્પને. શયન માને જે સર્પની શૈયા ઉપર શયન કરે છે, ભુજગ શયનમ. શેષનાગ ઉપર શયન કરે છે. તો ભગવાન જે શેષનાગ ઉપર સૂતા છે એની આજુબાજુમાં શું છે? જળ. જળને સંસ્કૃતમાં કહે છે નાર, અને અયન માને શયન. જે જળમાં શયન કરે છે એટલે નાર અયન, એને કહે છે નારાયણ. તો ભગવાન જ્યાં શયન કરે છે એની આજુબાજુમાં પણ જળ છે, અને ગર્ભસ્થ શિશુ જે છે એની આજુબાજુ પણ જળ છે. તો કે આ જળ છે એ વાત તો બરાબર છે, પણ ભુજગ શયનમ, સાપ ક્યાં છે? ભગવાન વિષ્ણુ તો સર્પ શૈયા ઉપર છે ને. તો ભગવાન પણ ધ્યાનસ્થ છે અનંત શેષની શૈયા ઉપર, અને બાળક ગર્ભમાં છે તો એના મસ્તકથી ઠીક ઉપર શું હોય છે? કુંડલિની. કુંડલીની શક્તિ જે છે એ પણ બાળકના મસ્તકની ઉપર છે, અને શેષનાગની ફેણ પણ ભગવાનના મસ્તકની ઉપર છે. તો બંને ભુજગ શયનમ. જેવો ઉપનિષદ અદ્ભુત તુલના કરી છે. પછી કહે છે પદ્મનાભમ. હવે મૂળ વાત છે પદ્મનાભમ, જેની નાભીથી કમળ નીકળ્યું છે. ભગવાન વિષ્ણુની નાભીથી કમળ નીકળ્યું, એ કમળ ઉપર બ્રહ્માજી પ્રગટ થયા. એનો અર્થ પછી બ્રહ્માજી આ બધી સૃષ્ટિ રચના કરી, પણ સૃષ્ટિનો મૂળ આધાર કોણ છે? ભગવાન નારાયણ છે. એનો અર્થ કે ભલે સૃષ્ટિ બ્રહ્માજીએ બનાવી, પણ ભગવાન કરતા હોવા છતાં અકર્તા છે, અને અકર્તા હોવા છતાં કરતા ઈ છે. આજે કોઈને પૂછાવે સૃષ્ટિ કોણે બને, બોલે બ્રહ્માજી, પણ મૂળ કરતા કોણ છે? ભગવાન છે. એમ જે બાળક છે એ પણ કરતા હોવા છતાં અકર્તા છે. કેમ? કારણ કે એ રહે છે તો ગર્ભમાં, પોષણ ક્યાંથી પ્રાપ્ત કરે? માતાથી. અચ્છા, તો કરતા કોણ છે? માં. પણ બાળક અને માતા વચ્ચે એક સંબંધ છે. બાળક નાળથી માતા સાથે જોડાયેલું છે. બાળકની નાભીથી એક નાળ છે, અને નાળ કોની હારે કનેક્ટ છે? માતાની નાભી સાથે. એમ ભગવાન અને બ્રહ્માજી વચ્ચે પણ એક નાળ, કમળની નાળ છે. બ્રહ્માજી બેઠા છે, એની વચ્ચે કનેક્શન ક્યાંથી છે? એ નાળથી. તો ભગવાનની નાભીથી જોડાયેલું છે. ઓકે, તો અકર્તા ભગવાન છે, કરતા હોવા છતાં પણ અકર્તા છે. તો એમાં બંનેની સિમિલારિટી છે. જેમ હમણાં કુંતી મહારાણીએ કીધું, મહાભારત યુદ્ધનું સંચાલન. તો મહાભારતની અંદર આમ જોવો તો ભગવાને કાંઈ નથી કર્યું. અર્જુનનો રથ ચલાવ્યો છે ખાલી, અને એના ઘોડાની રસ્સીઓ હાથમાં લીધી છે. પણ કેવલ ઘોડાની રસ્સી હાથમાં નથી, આખા યુદ્ધનું સંચાલન કોના હાથમાં છે? ભગવાનના હાથમાં. ઈ જે ધારે ઈ જ થયું છે, અને આખા વિશ્વમાં આજે પણ ઈ જે ધારે ઈ જ થાય છે. ભગવાનની ઈચ્છા વિરુદ્ધ કોઈ કાંઈ ન કરી શકે. તો આ પદ્મનાભમ જે છે એનો આ સુંદર ભાવ જે છે, સમજવાની વાત એ છે. આ તો તુલનાત્મક વાતો થઈ, પણ મૂળ ભાવ એ સમજો કે કુંતી મહારાણીએ નાભીને પ્રણામ કર્યા, એની પાછળનો ભાવ શું છે? તો શરીરના સેન્ટરમાં નાભી છે, શરીરનું કેન્દ્ર નાભી છે. નાભીથી કમળ નીકળ્યું છે. એનો અર્થ કે કમળ નાભી કરતા પણ વિશેષ કોમળ છે. નાભી કોમળ છે, એનાથી પણ કોમળ શું છે? કમળ.
અને એક વાત સમજો કે જ્યારે જ્યારે પણ ઉપમા ક્યાંય આપવામાં આવે તો કોની હારે આપીએ છીએ? કમળ સાથે. તો આ કમળમાં એવી શું વિશેષતા છે? તો એને સમજાવતા કહે છે, એક તો કમળ સૌથી કોમળ વસ્તુ છે આ સંસારમાં. તો કુંતી મહારાણી કહે છે કે હે કૃષ્ણ, તમારા કેન્દ્રમાં પણ શું છે? કોમળતા છે. તમે કોમળ છો. બીજો ભાવ છે, તમારા કેન્દ્રમાં કરુણા છે. કરુણા પણ છે તમારામાં. જુઓ, કોઈ કમળ જે છે ને એ ક્યારેય કોઈ તાપને સહન ન કરીએ. કમળ એટલું કોમળ છે, તાપને સહન કરવાની ક્ષમતા કમળમાં નથી. એમ હે કૃષ્ણ, તમે પણ તમારા ભક્તોને દુખી ક્યારેય સહન કરી શકતા નથી. જ્યારે પણ ભક્ત દુખી દેખાય એટલે ભગવાન દોડતા આવે. ભગવાન સહન નથી કરી શકતા પોતાના ભક્તના દુઃખને. એટલા માટે નમઃ પંકજના ભાઈ, પ્રભુ એ નાભીને હું પ્રણામ કરું છું. કેમ? એમાં કોમળતા પણ છે, કરુણા પણ છે. અને એ કરુણાના કારણે આજે આ સંસારમાં જો જેટલા પણ ભક્ત છે એ બધાને શાંતિ પ્રાપ્ત થઈ છે ભગવાનની કરુણાના કારણે. કોઈ પણ ભક્ત જો મહેતા નરસિંહનું જીવન જો, કેટલા કષ્ટ કેટલા દુઃખ છે, ભગવાનને હેલ્પ કરી છે. મીરાનું જીવન જોવો, કેટલા કષ્ટ કેટલા દુઃખ છે. જેની સ્તુતિ ચાલે છે એ કુંતી મહારાણી કોઈ કમ દુઃખ છે. પણ આ બધા ભક્તોને એ દુઃખ અસર નથી કરતું, કારણ કે ભગવાનની કરુણા જે છે ને હંમેશા પોતાના ભક્તો ઉપર વરસતી રહે છે. અને એટલે કુંતી મહારાણી નાભીને પ્રણામ કરે છે. કેટલો સુંદર ભાવ છે. અચ્છા, બીજું, નાભીને જેવા પ્રણામ કર્યા ને તો નાભી ઉપર હતી માળા. નાભીની આસપાસ ભગવાનની માળા હતી. તો માળા જેવી જોઈ તો કુંતી મહારાણીને થયું કે ચલો માળાને પ્રણામ કરી લો. કારણ કે ભગવાન તો પ્રણમ્ય છે, પણ ભગવાનની સાથે જેનો સંબંધ છે એ પણ એટલા જ પ્રણામ કરવા યોગ્ય છે. તો કુંતી મહારાણી ભગવાનની માળાને પ્રણામ કરે છે. બીજું વિશેષણ છે નમઃ પંકજ માલીને. માળા પણ કઈ પહેરી છે ભગવાને? આટલું બધું તો આપણે ધ્યાન નથી રાખતા મંદિર જાવી તોય તે ભગવાને કઈ માળા પહેરી છે. કારણ કે આપણું દર્શન અલગ છે, કુંતી મહારાણીનું દર્શન અલગ છે. જો કુંતી મહારાણી ધ્યાનપૂર્વક ભગવાનના એક એક અંગનું દર્શન કરે છે, એક એક વસ્ત્ર એક એક આભૂષણનું દર્શન કરે. અને આપણે જ્યારે જઈએ ત્યારે દર્શન કર્યા નથી, બહાર નીકળ્યા નથી. અડધી મિનિટથી વધારે આપણે ભગવાન સામે ટકતા નથી. અને કોઈને પૂછી લ્યો ને તમે, ભાઈ શ્રૃંગાર ભગવાનનો કેવો છે, રંગ કેવો છે શ્રૃંગારનો, તો એ તો ખબર નથી. તો હું દર્શન કરીને આવ્યા. કોઈ પૂછો મંદિરે ગયા હતા? હા, એ કે દર્શન કરવા. દર્શન કર્યા? બોલે હા. આજ વસ્ત્રનો રંગ શું છે ભગવાન? બોલે એ ખબર નથી. કેવું દર્શન કર્યું છે આપણે? અને ભગવાને આભૂષણ શું પહેર્યા છે? બોલે તો એ ખબર નથી. તો હું દર્શન કર્યું છે આપણે? જો ભગવાનનું દર્શન કેમ કરવું ને એ કુંતી મહારાણી શીખવે છે. એક એક અંગોનું ધ્યાનથી દર્શન. નાભીને પ્રણામ કરી, હવે માળાને પ્રણામ કરે છે. નમો પંકજ માલીને. પંકજનો અર્થ છે કમળ. કમળની માળા ભગવાને પહેરી છે. અને મોસ્ટ ઓફ વર્ણનમાં ભગવાન વૈજયંતી માળા એમાં પણ કમળ હશે, અથવા તો અલગથી પણ એક માળા કમળની ભગવાન ધારણ કરે છે. તો કમળની માળા જે છે, આજકાલ આપણે જોઈએ તો માળાથી લોકોને એક જ વિચાર આવે કે ભાઈ કોઈની શોભા વધારવા માટે એને માળા પહેરાવવામાં આવે. હાર પહેરાવીએ જ આપણે કે સારું લાગે એટલે. એને હકીકતમાં જુઓ કે માળાનું તત્વ શું છે, પ્રાય લગભગ કોઈ લોકો જાણતા નથી. આ ફૂલની માળા શું કામ પહેરાવવામાં આવે? જો માળાના વિષયમાં ગ્રંથોમાં લખ્યું છે કે માળા જે છે ને નિરોગીતા પ્રદાન કરે, પરમ શાંતિ આપે. માળા કોઈને પહેરાવો તો એ શાંત થઈ જાય. અને એમાં પણ કમળની માળા, તો એના વિષયમાં શાસ્ત્રો કહે છે કે શીતલમ, શીતળતા આપે છે. શુદ્ધમ, શુદ્ધતા આપે છે. અમલમ, કોઈ પ્રકારનો મળ નથી કમળમાં, અમલ છે એટલે એનું નામ કમલ છે. બીજું કે મનોહર છે, જોવામાં સુંદર છે સ્વરૂપથી, સુગંધી છે.
કમળમાં સુગંધ પણ છે, સુંદર પણ છે. કમળ જોવું ગમે છે ને, કમળમાં સુંદરતા પણ છે અને કમળની અંદર સૌમ્યતા પણ છે. આ બધા ગુણ કમળના છે, શાસ્ત્રોમાં વર્ણિત છે. ઓકે, કમળની જ્યારે કોઈ ગંધ લે છે, સુગંધ લે છે, તો એ સુગંધ લેવા માત્રથી પરમ શાંતિ પ્રાપ્ત થાય, માળાની સુગંધ લેવાથી. અને એટલે જ કદાચ નેતાઓને માળા પહેરાવવામાં આવે. શું કામ? શાંત થઈ જાય, કઈક હરખું બોલે. તો એટલે માળા પહેરાવે. હકીકત છે, વક્તાઓને માળા પહેરાવવામાં હાર હું કામ પહેરાવવામાં? કારણ કે કથા બોલવાની છે, તો મન વાસ્તવમાં સાત્વિક હોવું પડશે ને, સત્વગુણ સુધી શાંત હોવું જોઈએ. તો માળા પહેરાવાનું કારણ એક આ પણ છે, શાંતિ આપે છે મનને. એટલે વક્તાઓને પણ માળા, વર વધુને માળા શું કામ પહેરાવવામાં આવે? આ જ કારણ, મનને શાંત કરવા માટે, શાંતિ આપે. એટલે તો ભાગવતની અંદર એક કથા છે, દશમ સ્કંદમાં, જ્યારે નરકાસુર, શું નામ હતું એનું? નરકાસુર હતું ને, જે 16,100 કન્યાઓનું હરણ કર્યું હતું. આ ભૌમાસુર નરકાસુર એક જ છે બે. તો 16,100 કન્યાઓનું એને હરણ કર્યું છે. કથા થોડી લાંબી છે, તમને શોર્ટમાં કહી દઉં. એ 16,100 કન્યાઓને ત્યાં લાવવામાં એટલા આવ્યા હતા કે એક કન્યા બીજી હતી ત્યાં, જેની ઉંમર હતી 14 વર્ષ, અને એની હારે વિવાહ કરવાની ઈચ્છા હતી આ નરકાસુરને. તો ઓલી કન્યા માનતી નહોતી. એને મનાવવા હાટું આ 16,100 લાવેલો ભાઈ, કે તમે બધા આને મનાવો. તો ઓલી 16,100 કે આને મનાવી એના કરતા ભગવાનને ન મનાવી ગયા. એ પણ કન્યા ભક્ત હતી અને આને પણ નક્કી કર્યું કે ભગવાનને અમે મનાવશું. તો પોતાનો બધો શ્રૃંગાર ત્યાગ કરી દીધો અને ભગવાનની સ્તુતિ કરે, ભગવાનની પૂજા કરે, ભગવાનને મનાવે છે. પણ એક વાત છે કે એણે જે માથામાં વેણી નાખી હતી, એ વેણીનો ત્યાગ ન કર્યો. બધું શ્રૃંગાર છોડી દીધો, વેણી રહેવા દીધી. શું કામ? કે ભગવાનની સેવા કરીએ છીએ, ભગવાનની પૂજા કરીએ છીએ, તો એ વેણી જે છે તો મનને શાંત કરે છે, મનને કૃષ્ણમાં લગાવે છે. એટલે એણે એ માળાનો ત્યાગ ન કર્યો, બાકી બધો શ્રૃંગાર છોડી દીધો. તો વેણી ત્યાગી નથી. કેમ? કારણ કે આકર્ષણનું કેન્દ્ર જે છે ને એ ગંધ છે. કોઈ ગંધ જે છે ને એનાથી એટ્રેક્શન થાય, આકર્ષણ થાય. તમે જુઓ, પશુઓનું આકર્ષણ આપણાથી છે ને એ ગંધના કારણે. રોજ જે વ્યક્તિ એની પાસે જાય, એની સેવા કરે છે, એ કરે ને, તો એની ગંધને પશુ ઓળખે છે. એટલે એનો એક સંબંધ બને છે. જે લોકો ખેતી કરી હોય એને ખબર છે આ વસ્તુ. પશુની મનુષ્ય સાથે જે કાંઈ સંબંધ બને છે, એ સંબંધનું કારણ શું છે? ગંધ. ઓળખે છે ગંધ. તો આકર્ષણનું કેન્દ્ર આ છે. અને આપણા શરીરમાં પણ એક ગંધ છે, અને એ ગંધનું નિર્માણ ક્યાંથી થાય? તમે જોયું છે, અલગ અલગ વ્યક્તિઓના શરીરની અલગ અલગ ગંધ છે. તો જેનો વિચાર જેવો છે એના શરીરની ગંધ એવી હોય. વિચારથી ગંધનું નિર્માણ બને, અને ગંધથી ગંધ જ્યારે મળે ને ત્યારે એટ્રેક્શન થાય, આકર્ષણ થાય. આપણે એક વિચારણીય વસ્તુ છે. તમે જુઓ કે કોઈ માં છે, માતા અને પુત્રનું આકર્ષણ કેમ છે? કારણ કે નિકટ છે, એકબીજાના શ્વાસોશ્વાસ અડે છે. એ ગંધના આકર્ષણના કારણે માતા અને બાળકનો સંબંધ બનેલો છે. સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ હોય ક્લાસમાં, તો શિક્ષકમાં એટ્રેક્શન નથી ને એટલું એને ક્લાસમેટમાં હોય, હારે જે બાજુ બેઠો હોય ને એની યાર ક્લોઝ છે. કેમ? આકર્ષણ છે ગંધના કારણે. શિક્ષકમાં એ સંબંધ નથી બનતો. સ્ટુડન્ટ હારે છે કે નથી, ક્લાસમેટમાં રહે કે નહીં, અને બીજા દૂર બેઠા છે એની યાર નહીં, પાસે જે બેઠો હોય એ જ પરમ મિત્ર હોય. ક્લાસમાં તમે ક્યારેય નહીં જોયું હોય કે આઘો બેઠો હોય ને એની વચ્ચે પાકી મિત્રતા હોય. એકદમ નિકટ જે છે ને એ સૌથી વધારે પાકો ભાઈબંધ હોય. તો આવા સંસારમાં ઘણા બધા ઉદાહરણો છે. જો કે સંબંધનું કારણ ગંધ છે, અને ગંધથી ગંધ મળે છે, આકર્ષણ બને છે અને સંબંધ બને છે. તો પરમ શાંતિ મળે છે સૌમ્ય ગંધથી, અને એ ગંધ આવે છે કમળના પુષ્પમાંથી. એટલા માટે મંદિરોમાં જ્યારે સહસ્ત્રાર્ચન થાય છે, 1,000 પુષ્પ ચડાવીને જ્યારે ભગવાનનું અર્ચન થાય છે, તો
તો 1000 કમળથી પણ થાય. સહસ્ત્ર અર્ચન જ્યારે કરે એમાં 1000 કમળ ભગવાનને જ્યારે અર્પણ કરે તો મંદિરમાં જ્યારે જે લોકો આવે છે ને, તમે જો મંદિરમાં જાતા જ મન શાંત કેમ થઈ જાય છે, આ એક અનુભૂતિ કરો તમે. કોઈ પણ મંદિરમાં જ્યારે તમે પ્રવેશ કરો છો અને એમાં જ્યાં ફૂલોનો શ્રૃંગાર હોય એ જેટલું વ્યક્તિને એટ્રેક્શન કરે આવો બીજો કોઈ શ્રૃંગાર એટ્રેક્ટ કરતો નથી. અનુભવ છે કે નહીં? અને ઘણાને એમ થાય આજ મંદિરે ગયા ને મનને બહુ શાંતિ મળી, પરમ શાંતિ મળી, મજા આવી ગઈ. શું કામ? આ ગંધના કારણે. એ ભગવાનના શ્રી વિગ્રહથી જે સુગંધ નીકળે છે ને બહાર, ઓલ્ટરમાંથી જે ગંધ આવે ને એ એટ્રેક્શન કરે છે. અને જેવો એ વ્યક્તિ ગંધના સંપર્કમાં આવે એનું મન શું થઈ જાય? શાંત. એટલે મંદિરમાં જાય ને તો ગમે એટલું આમ તેમ ભાગતું મન હોય પરમ શાંતિને પ્રાપ્ત કરી લે. અને એટલે લોકો કે નહીં મંદિરે મજા આવે, એનું કારણ આ છે. પરમ શાંતિ ગંધથી પ્રાપ્ત થાય છે. તો કુંતી મહારાણી કહે છે, પ્રભુ અમને પરમ શાંતિ આપવા માટે તમે આ કમળની માળા ગ્રહણ કરો. કેમ? કારણ કે તમારું મન તો શાંત જ છે, તમે તો શાંતાકારમ છો, પણ તોય તમે કમળની માળા શું કામ ધારણ કરી છે? અમારી જેવા સંસારમાં તપ્ત જીવ છે ને એને શાંતિ આપવા માટે તમે આ માળા ધારણ કરી છે. અને આ જગતના જીવોને જે શાંતિ પ્રદાન કરે છે એ માળાને હું પ્રણામ કરું છું. નમઃ પંકજ માલિને, ભગવાનની માળાને પ્રણામ કરી. ત્રીજું કહે છે, હવે દ્રષ્ટિ થોડી ઉપર ગઈ તો ભગવાનના સુંદર પ્રફુલ્લિત મુખ કમળને કુંતી મહારાણીએ જોયું. જેવી મુખ ઉપર દ્રષ્ટિ ગઈ તો ભગવાનના નેત્ર સામે દ્રષ્ટિ પડી છે. નમઃ પંકજ નેત્રાય, પ્રભુ હું તમારા એ નેત્રને પ્રણામ કરું છું. કેમ? કારણ કે એ નેત્રમાં પ્રેમ છે. તમારા નેત્રથી શું વરસે છે? પ્રેમ. અને એવો પ્રેમ છે આ સંસારમાં પણ લોકો જાણે છે કોને કોનામાં કેટલો પ્રેમ છે ને આંખથી ખબર પડી જાય. પ્રેમ વ્યક્ત ક્યાંથી થાય છે? આંખોથી. અને આ પણ અનુભવ છે સંસારમાં. કોઈ ક્રોધમાં હોય તો ખબર પડી જાય કે આને હમણાં બોલાવાય, એમ એ આંખથી ખબર પડે. બાળક પણ સમજી જાય કે માતા પિતા અત્યારે પ્રેમ દ્રષ્ટિથી જોવે છે કે પછી માર પડવાનો છે, એને ખબર પડી જાય આંખ જોવે ત્યાં. તો પ્રેમ વ્યક્ત થાય છે આંખો દ્વારા. તો કુંતી મહારાણી કહે છે, પ્રભુ તમારી આંખ જોઈને મને એ દેખાય છે કે તમારા નેત્રથી કેવલ પ્રેમ વરસે છે, ત્યાં ક્રોધ નથી, કેવલ પ્રેમ છે. અને તમારી જો એક ઈ પ્રેમપૂર્ણ કટાક્ષ દ્રષ્ટિ અમારી ઉપર પડી જાય તો અમારો તો બેડો પાર થઈ જાય. ખાલી એક વાર અમને જોઈ લ્યો તમે પ્રભુ, બસ. અને જો કૃષ્ણની આ નેત્ર કટાક્ષ કૃપા માટે બ્રજવાસીઓમાં ખાસ કરીને બ્રજ ગોપીઓ જે છે એ લાલાયિત હતી કે એક વાર એ ત્રાસી નજરે કૃષ્ણ ખાલી જોઈ લે ને અમને, અમારું જીવન સફળ છે. અમૃત છે ભગવાનના નેત્રમાં, અમૃત વરસે છે. તો આવા અદ્ભુત ભગવાનના નેત્ર છે. ઘણી વાર લોકોને ભગવાનની સામે જઈને હું કામ ઉભા રહેવાનું? એટલે ઉભા રહેવાનું છે આ અમૃત પ્રાપ્ત કરવા માટે. એ અમૃત મળે એટલા માટે. પણ જો આપણી દ્રષ્ટિ તો ભગવાનને જોવાની કંઈક જુદી છે અત્યારે. ભગવાનમાં હજી પથ્થર દેખાય છે, ધાતુ દેખાય છે. પણ ભગવાનનું દર્શન તો આ સાંભળશો ભાગવત તો ખબર પડશે ને ભગવાનને કેવી રીતે જોવા છે. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદ, જે ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદજીના ગુરુ, એ કહેતા કળયુગમાં ભગવાનના દર્શન કાનથી થાય છે. ભગવાનના વિષયમાં સાંભળે. અચ્છા તમે વિચાર કરો, જે ભગવાન મંદિરમાં ઊભા છે અથવા જે ભગવાન જેના જેના ઘરે છે, તમને શું લાગે ભગવાન એવા જ હશે? ઓરિજિનલ જે ભગવાન છે, હવે ધ્યાનથી સમજો આ વાત. હું અહીંયા બેઠો છું બરાબર, અને તમે મારી એક મૂર્તિ બનાવો, પણ એ મૂર્તિ મારી જેવી ન લાગતી હોય અને તમે એની સેવા કરતા હોય તો હું આવીને એમ કહું ને કે ભાઈ આ મારી નથી મૂર્તિ, આ તમે કોઈ બીજાની પૂજા કરો. તો હવે વિચાર એ કરવાનો કે આ દુનિયામાં રાધા કૃષ્ણના કેટલા વિગ્રહ છે, ભગવાન રામના કેટલા વિગ્રહ છે, અને બધાના ફેસ જુદા જુદા છે. તો આમાં જ ઓરિજિનલ કયો? કોઈને ખબર છે? કારણ કે કોઈ મૂર્તિ બને, કોઈ ચિત્ર બને તો એ મૂળ વ્યક્તિને જોયા પછી બને. પણ આ દુનિયામાં ભગવાનની જેટલી પ્રતિમા બની છે
તમે કયો ભગવાનને આજ સુધી કોઈએ જોયા છે? જે મૂર્તિ બની ભગવાનને જોઈને બની છે? તો તમે એની સેવા કરો, ભગવાન આવીને એમ ન કહે કે આ હું નથી ભાઈ, તો કોની સેવામાં લાગ્યો? આ તો હું છું નહીં, કહીએ કે ને ભગવાન. અને છતાં આપણે તો અર્ચન કરીએ છીએ. કયું સ્વરૂપ મૂળું છે આપણને ખબર નથી, આપણે તો જોયા નથી ભગવાનને, છતાં અર્ચન હાલે છે, પૂજન હાલે છે, માથા ટેકાવી. કારણ એ છે કે ભાવગ્રાહી જનાર્દન, ભગવાન ભાવને ગ્રહણ કરે છે. આપણને ખબર છે, એ પીતાંબર પહેરે છે, હાથમાં મુરલી રાખે છે, માથે મોર મુકુટ છે. મીરાએ કીધું છે, જેના માથે મોર મુકુટ છે સોઈ પતિ હમારો. એને ભગવાનની ઓળખ શું આપી? જેના માથે મોર મુકુટ છે ને એ મારો પતિ છે. કારણ કે એની પાસે જે વિગ્રહ હતા એ કઈ સેમ ટુ સેમ તો નહોતા, તે જે ગોલોકમાં ભગવાન છે એ પ્રતિકૃતિ તો નહોતી ને. પણ ભગવાનમાં કોઈ ભાવ કરે તો ભાવગ્રાહી જનાર્દન, ભાવને ગ્રહણ કરે છે ભગવાન. અને એટલે કોઈ પણ સ્વરૂપમાં જ્યારે ભગવત બુદ્ધિ થાય ત્યારે એમાંથી ભગવાન પ્રગટ થઈ જાય. વિગ્રહનું વિજ્ઞાન છે. કુંતી મહારાણી એટલે કહે છે કે જ્યારે જ્યારે ભગવાનને જોઈને ત્યારે એ નથી વિચારવાનું કે આ છે કે નથી, આ ઈ જ છે. ભગવાનના શ્રી વિગ્રહ દેખાય. ચૈતન્ય મહાપ્રભુનો કેટલો સુંદર ભાવ છે. ભગવાનના વિગ્રહને જોવે તો કહે છે, પ્રતિમા નાહી તોમી સાક્ષાત બ્રજેન્દ્ર નંદન. એ કૃષ્ણ, તમે પ્રતિમા, તમે મૂર્તિ નથી, તમે સાક્ષાત નંદ મહારાજના પુત્ર છો. આ ભાવ છે ભગવાનને જોવાનો. કુંતી મહારાણીની સ્તુતિ જે છે ને એ ભગવાનનું દર્શન કરતા શીખવે છે. કેવી રીતે જોઈશું? હવે મંદિરે જાઉં ત્યારે આપણને દેખાય કે હા નાભી છે, આ સુધી જ નહીં જોયું. સાચું બોલો, નાભી જોઈ ભગવાનની ના, ક્યાં તો ચરણમાં હોય ને ક્યાં ઉપર મુખ ઉપર હોય, એનાથી વચ્ચે તો આપણે કઈ ધ્યાન જ નથી દેતા. પણ એ નાભીને જોયા પછી દેખાય કે હા ઈ નાભી છે જ્યાંથી કમળ પ્રગટ થયું છે, જ્યાંથી બ્રહ્માજી, જ્યાંથી સૃષ્ટિનું પ્રાગટ્ય થયું છે. ભગવાનના ચરણને જોઈને એ ભાવ આવે કે આ ઈ ચરણ છે જ્યાંથી સાક્ષાત ગંગાજીનું પ્રાગટ્ય થયું છે. આખા જગતના તાપને જે ધોવે છે એ ગંગા ક્યાંથી પ્રગટ થઈ? ભગવાનના ચરણોથી. તો ભગવાનના એક એક અંગોમાં ભાવ થવો જોઈએ. પણ એ ક્યારે થાય? સાંભળ્યું હોય તો ને. ભગવાનની આંખોમાં અમૃત છે એ જોઈને ભગવાનને પ્રાર્થના કરી કે એક દ્રષ્ટિ અમારી ઉપર રહી, થોડી નાખી દો તો અમારું કલ્યાણ થઈ જાય. નમઃ પંકજ નેત્રાય. કુંતી મહારાણી કહે, પ્રભુ એક કૃપાપૂર્ણ કટાક્ષ જો આવ્યો ને અમારી ઉપર તો અમારું જીવન ધન્ય છે. અને ચોથું વિશેષણ કહે છે, નમસ્તે પંકજાંગ્રે. પછી પાછા ઉપરથી આવ્યા હેઠે ચરણમાં, છેલ્લે પ્રભુ તમારા એ ચરણમાં હું પ્રણામ કરું છું. અચ્છા, ચરણ શું છે? ચરણમાં છે આશ્રય. જેવી રીતે ભ્રમણ અને કમળનો સંબંધ છે, તો અહીંયા ભ્રમર છે આપણું મન અને કમળ છે ભગવાનના ચરણ. તો એકવાર જેનું મન ભગવાનના ચરણમાં લાગી જાય પછી મન ત્યાંથી હટવા માંગતું નથી. માતા અહલ્યાને જ્યારે ભગવાન રામ કહે છે કે એક વરદાન, ત્યારે શું કહે છે કે પ્રભુ મને એક જ વરદાન જોઈ છે કે તમારા ચરણોમાં અનુરાગ મારા મનનો બનેલો રહે. મમ મન મધુપ કરે પાના. તમારા જે ચરણ કમળ રૂપી જે પુષ્પ છે એમાં મારું મન રૂપી જે ભ્રમર છે એ હંમેશા માટે રસ આસ્વાદન કરતું રહે. કારણ કે ભગવાનના ચરણોનો આશ્રય એવો છે કે મન ચાહવા છતાં એ ભગવાનને છોડતું નથી. આપણું લાગતું નથી, એનું છોડતું નથી. ભક્તોનો ભાવ ઈ છે કે મારું મન ક્યારેય ભગવાનના ચરણોથી હટે નહીં. અને મોસ્ટ ઓફ ભક્તોના વરદાન જોવો ભાગવતમાં તો ઈ છે કે પ્રભુ અમારું મન સદૈવ તમારા ચરણ કમળમાં લાગેલું રહે. પણ એક સુંદર ઉપમા અહલ્યાજી આપી છે કે મારું મન જે છે એ ભ્રમર છે અને તમારા ચરણોનો રસ જે છે એ શું છે? મકરંદ. તો એ રસનું પાન ક્યાં સુધી કરે? આલયમ, મૃત્યુ પર્યંત.
જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી. કેમ? કારણ કે પછી ધામમાં જઈને તો રસ આસ્વાદન છે જ, પણ જ્યાં સુધી આ ભૌતિક જગતમાં છે ત્યાં સુધી પણ અમારું મન જે છે એ તમારા ચરણ કમળનો આશ્રય. તો આવા અદ્ભુત ભગવાનના અંગોના વિષયમાં કુંતી મહારાણી કહે છે કે હું પ્રણામ કરું છું. છે ને અદ્ભુત પ્રણામ. કુંતી મહારાણીનો આ સુંદર શ્લોક છે કે આપના ચરણ કમળમાં વારંવાર મારા નમસ્કાર છે. અને ત્યાર પછી એનું મન ધીરે ધીરે ભગવાન દ્વારા થયેલી લીલાઓમાં આકર્ષિત થઈ રહ્યું છે. ભગવાનના સ્વરૂપને જોતા જોતા, કારણ કે નામ, રૂપ, ગુણ અને લીલા, અંતિમ પ્રકરણ લીલા છે. તો કુંતી મહારાણીનું મન જઈ રહ્યું છે ભગવાનની લીલાઓમાં. કહે છે યથા ઋષિકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધાતિ ચિરમ શુચાર પિતા વિમોચિતા હંસ સહાત્મજા વિભો ત્વયૈવ નાથેન મુહુર વિપદ ગણાત. કહે છે હે ઋષિકેશ, દુષ્ટ કંસ વડે કેદ કરાયેલી અને અતિ અચિરમ અને ઘણા લાંબા સમય સુધી શોકગ્રસ્ત જે માતા દેવકી છે એનું તમે રક્ષણ કર્યું છે. અને એવી રીતે મારું પણ મારા પુત્રો સહિત તમે આ વિપત્તિઓમાંથી રક્ષણ કર્યું છે. કુંતી મહારાણી પોતાની અને માતા દેવકીની તુલના કરે છે. રક્ષા તો તમે ન્યાય કરી છે માતા દેવકીની, અને હું તમારી ફઈ છું એટલે તમે માં સમજી અને મારી પણ રક્ષા. પણ આ બેયમાં પ્રભુ તમે વધારે કૃપા તો મારી ઉપર કરી છે. જેટલી કૃપા તમે મારી ઉપર કરી છે ને આટલી દેવકી ઉપર નથી કરી. કેમ? એને જેલમાં રહેવું પડ્યું. તમે છોડાવવા ન ગયા. એને જેલમાં પોતાના 6 બાળકોને પોતાના નજર સામે મૃત્યુ પામતા જોયા છે. પ્રભુ તોય તમે કૃપા કરવા ન ગયા. અને મને એક ક્ષણ માટે પણ તમે કોઈ કષ્ટ આવવા દીધું નથી. દેવકીના 6 પુત્ર મર્યા, તમે કૃપા નથી કરી, પણ મારા 5 માંથી એકને ઓછો થવા દીધો નથી. જો આ પાંડવોને મારવાની યોજનાઓ તો બાળપણથી ચાલતી હતી, પણ કુંતી મહારાણી કે આજ સુધી મારા એક પણ બાળકનો વાળ વાંકો થયો નથી. એ કહે છે પ્રભુ હમણાં હજી મહાભારત યુદ્ધ પૂરું થયું છે, અને આ મહાભારતના યુદ્ધમાં મારા 5 પુત્ર કદાચ પહેલા દિવસે મૃત્યુ પામ્યા. કારણ કે સામે તો હતા ભીષ્મ, દ્રોણ, કર્ણ, કૃપાચાર્ય, જયદ્રથ. આની સામે પાંડવો એક દિવસ નો ટકી શકે. પણ આ પાંડવોએ 18 દિવસ સુધી યુદ્ધ કર્યું અને વિજય પ્રાપ્ત કર્યો. તો એ પ્રભુ કેવલ તમારી કૃપા છે. મારા પુત્રનું અને મારું જે રીતે રક્ષણ કર્યું છે આવું રક્ષણ તમે દેવકીનું, ભલે તમારી સગી માં છે છતાં તમે એની એવી રક્ષા નથી કરી જેવી મારી કરી. હવે અહીંયા પ્રશ્ન એ થાય ને કે ભગવાને આમ કેમ કર્યું? માતા દેવકી હારે અન્યાય કર્યો, એ 6 પુત્રને મારી નાખ્યા અને મરવા દીધા, અને કુંતી મહારાણીના એક પણ પુત્રને કાંઈ નથી થવા દીધું. એ ભલે માં હોય, પણ આ લીલા દ્વારા ભગવાન બતાવે છે કે મારા સ્નેહીઓ કરતા, મારા સંબંધીઓ કરતા મારા ભક્ત મને વિશેષ પ્રિય છે. કુંતી મહારાણીને કે તમે સંબંધમાં ફઈ તો છો, પણ તમે મારા ભક્ત પણ છો, એટલે તમારી રક્ષા હું કરીશ. જે વચન આપ્યું છે મેં. વિમોચિતાહમ ચ સહાત્મજા વિભો ત્વયૈવ નાથે મુહુર વિપદ ગણાત. અને કહે છે પ્રભુ કેટલા કેટલા ઉપકાર ગણાવું તમારા, કેટલી કેટલી વિપત્તિઓમાંથી તમે રક્ષણ કર્યું છે. તો કહે છે વિશાન મહાગ્ને પુરુષાદ અદર્શનાદ. વિષથી ભીમને બાળપણમાં વિષ આપ્યું દુર્યોધને. કુંતી મહારાણી જાણે છે. આપણને ભલે અહીંયા આ પ્રસંગમાં કૃષ્ણની કોઈ કૃપા નથી દેખાતી, પણ અલક્ષિત કૃપા ભગવાને કરી છે. એ સમયે તો ભગવાન હજી હસ્તિનાપુર આવ્યા નહોતા જ્યારે ભીમની હારે આ ઘટના બની છે. પાંડવો બાળક હતા અને ભગવાનની કદાચ એ જ ઉંમરના હશે, બ્રજમાં લીલાઓ કરતા. પણ કુંતી મહારાણી ભક્ત છે, એ જાણે છે
કે લાડુઓમાં વિષ નાખીને જે મારા પુત્રને ખવડાવવામાં આવ્યું છે અને ઝેરની અસર મારા પુત્ર ઉપર નથી થઈ, એની પાછળ એકમાત્ર કૃપા પ્રભુ તમારી છે. અને વિપત્તિઓને ગણતા સૌથી પહેલી વિપત્તિ કુંતી મહારાણીને યાદ આવી તો એમાં એણે આ યાદ કર્યું છે, વિષાન. પ્રભુ વિષથી તમે રક્ષા કરી છે, વિષાન મહાજ્ઞ. ત્યાર પછી બીજી મોટી વિપત્તિ આવી હતી, લાક્ષાગ્રહમાં બાળવાનો જે પ્રયાસ થયો. એ ભયાનક આગ જેમાંથી બચવું પ્રાય અસંભવ લાગતું હતું. મહાભારત વાંચીએ તો એવું લાગે કે વિદુરજીએ કૃપા કરી છે પાંડવોને બચાવવા માટે. કુંતી મહારાણી કહે છે પ્રભુ એ લાક્ષાગ્રહમાંથી બચાવવાનો પ્લાન પણ કોનો છે? તમારો છે, તમારી કૃપાથી. બીજો પ્રસંગ યાદ કરે છે અને કહે છે પુરુષાર્થ અદર્શનાથ, રાક્ષસોની દ્રષ્ટિથી. કારણ કે વનવાસમાં ગયા તો અનેક અનેક રાક્ષસો મળ્યા, તો એ રાક્ષસોથી પણ હે પ્રભુ તમે અમારી રક્ષા કરી છે. અસત સભાયા, એ દુષ્ટોની જે સભા હતી જેમાં દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ થયો. પ્રભુ આનાથી મોટી વિપત્તિ અમારા જીવનમાં બીજી કોઈ નહોતી. અને એ સભામાં આ દ્રૌપદીની રક્ષા કરવા વાળું કોઈ નહોતું. આચાર્યો કહે છે 20 લાખ લોકો બેઠા હતા એ સભામાં. અને વિચાર કરો, 20 લાખ પુરુષોની સભામાં એક સ્ત્રી છે દ્રૌપદી. કોઈ એની રક્ષા કરવા વાળું નહોતું, ત્યારે પ્રભુ તમે પ્રગટ થઈને રક્ષા કરી છે. આ પ્રસંગ તો કુંતી મહારાણી કે કેમ બોલી શકું. વનવાસ કૃચ્છત, અને વનવાસની અનેક વિપત્તિઓથી તમે અમારી રક્ષા કરી છે. મૃધે મૃધે અનેક મહારથાસ્ત્રે, અનેક વાર યુદ્ધોમાં મહારથીઓના શસ્ત્રથી તમે અમારી રક્ષા કરી છે. એ તો હજી હમણાંનું જ યાદ છે. અશ્વત્થામાએ જે 6 બ્રહ્માસ્ત્ર મોકલ્યા છે, 5 પાંડવોની અને ઉત્તરાના ગર્ભમાં એ મહારાજ પરીક્ષિતની કોણે રક્ષા કરી છે? પ્રભુ તમે. બીજા કોઈને દેખાણો હોય કે ન દેખાણો હોય, હું અહીંયા ઊભી હતી અને મેં આ જોયું છે. મારા પુત્રની નહીં, મારા વંશની તમે રક્ષા કરી છે. દ્રોણ્યાસ્ત્ર ચાસ્મ હરેર વિરક્ષિતા. અને એ જ પ્રસંગને યાદ, મહાભારતનું પણ રિલેશન છે શસ્ત્રથી રક્ષા કરવામાં, અને દ્રોણના અસ્ત્રનું પણ સંબંધ કુંતી મહારાણી અહીંયા બતાવે છે કે પ્રભુ તમે અમારું રક્ષણ કર્યું છે. તો આટલી સ્તુતિ જ્યારે કુંતી મહારાણી આટલા શ્લોક બોલ્યા ત્યારે ભગવાન કહે છે કે ભાઈ હવે મારા બહુ વખાણ કર્યા, બહુ પ્રશંસા કરી, તમે મૂળ વાત જે છે એ કહી દો, જોતું જ હું એ કહ્યો એટલે હું દ્વારકા ભેગો થાઉં. કારણ કે રથ ઉપર ઉભા ભગવાન કે મોડું થાય જવાનું. અને એક વાત એ હતી કે ભગવાન એ વિચારે છે કે આટલા બધા લોકોની વચ્ચે અમારી પોલ ખોલી રહ્યા છે. કારણ કે ભગવાન તો અવતાર લઈને આવ્યા છે તો છુપાવવા માટે છે ને, કે કોઈને ખબર નહીં પડે આ ભગવાન છે. તો ભગવાનને થયું આ ફઈનું જો આમ નામ હાલ્યું ને તો આ પોલ ખોલી નાખશે આખી. એટલે એણે સીધું કહી દીધું કે એક કામ કરો, કે જોતું છે હું એ કહી દો ને એટલે આપણે અહીંયા કામ પતી જાય. ત્યારે કુંતી મહારાણી માગે છે વિપદઃ સંતુનઃ શશ્વ તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યા અપુનઃ ભવદર્શનમ. કુંતી મહારાણી કહે છે પ્રભુ હવે જો તમારે કંઈક દેવું જ હોય તો મને દુઃખ આપો, વિપત્તિ આપો. ન ભૂતો ન ભવિષ્યથી કોઈ ભગવાન આગળ માગ્યું નથી. દુઃખ માગે છે કુંતી મહારાણી, દુઃખ જોઈએ છે. આજ સુધી કોઈ પ્રાર્થના કરીએ છે? ખોટું ખોટું કોઈને એમ કહો ને ભગવાન આગળ જઈને દુઃખ માગો તોય ન માગે. હું કામ? એ કે કદાચ તથાસ્તુ કહી દે તો એ કે આપણે હેરાન થઈ જાય. આપણે ભાઈ ભગવાનને કેમ અમે ખોટું ખોટું કહેતા હતી, તો દુઃખમાં એટલો ભય રહે કે કદાચ તથાસ્તુ કહી દીધું તો આપણું તો આખું જીવન બગડી જાય. પણ જો કુંતી મહારાણી કહે છે વિપદઃ, પ્રભુ એ વિપત્તિ મારે જોઈએ છે. કેમ? જો સંસારમાં વિપત્તિ આવે, આપણે પહેલા દિવસે જે ચર્ચા પ્રારંભ કરી કે વિપત્તિ ભક્તના જીવનમાં આવે ત્યારે શું કરે? ભગવાન પ્રત્યે શરણાગતિ વધારે. અને આપણે શું કરવી?
ભગવાનને છોડીને એ સમસ્યા સુલઝાવવામાં લાગી જાય અને થવાનું ઈ છે જે નક્કી થયું છે. તો કુંતી મહારાણી કહે છે કે પ્રભુ મને દુઃખ આપો. કેમ? કારણ કે દુઃખમાં હું વધારે શરણાગત રહું છું તમને. જો આજે મારા જીવનમાં સુખ આવી ગયું છે, સુખ આવ્યું અને આજ તમે અમને છોડીને જાઓ છો. આજ સુધી મારા જીવનમાં દુઃખ હતું, વિપત્તિઓ હતી. જ્યાં સુધી વિપત્તિ રહીને પ્રભુ ત્યાં સુધી તમે અમારી હારે રહ્યા. અને આજે સુખ આવ્યું, આજે મારો પુત્ર રાજા બન્યો છે, તો આજે તમે અમને છોડીને જઈ રહ્યા છો. કુંતી મહારાણીનો કેટલો ઊંડો વિચાર છે. અને હકીકત ઈ છે કે ભગવાનની ભક્તિ આપણે ત્યારે જ કરીએ છીએ જ્યારે આપણા જીવનમાં કંઈક દુઃખ હોય, કંઈક તકલીફ હોય, વિપત્તિ હોય અને બધું હરખું હોય ત્યારે વિચાર આજ રહેવા દો, કાલ માળા કરશું. કેમ? કારણ કે આપણી પાસે કામ જ ક્યાં, નવરાત જવી કાલ, અને કાલ કરતા એક દિવસ કાળ પકડે છે, અને કાલ કોઈ દી આવતી. પણ જ્યારે દુઃખ હોય ને ત્યારે ભજન થાય. એટલા માટે ભજન કરવા માટે નો રહેવું જોઈએ. પેલા બધું રળી લઈ હરખું થઈ જાય પછી ભજન કરશું. અત્યારે 1 BHK માં છીએ, એકવાર 2 BHK થઈ જાય ને પછી ફર્સ્ટ ક્લાસ મંદિર બનાવશું અને ભજન કરશું. હવે 2 BHK થાય કે આ 1 BHK વેચાઈ જાય એ ખબર છે? ભવિષ્ય તો કોઈ જોયું નથી હું થવાનું છે. એટલે જો ભાગમાં હશે તો 4 BHK થઈ જાય ભાઈ, પણ ભજન તો 1 BHK થી ચાલુ કરી દેવું જોઈએ. કારણ કે ફ્યુચરનો ભરોસો નથી હું થાય ભાઈ. આમાં લોકો વાટે રહે કે પેલા આ જે દુઃખ છે ને એને સુલટાઈ લો પેલા, અને માની લ્યો મરતા સુધી દુઃખ ન સુલટ્યું તો શું કરશું? એટલા માટે જીવનમાં વિપત્તિ છે એને ભક્ત ભગવાનનું વરદાન માને છે. અને જીવનમાં બહુ ભોગોની સુવિધા છે, આ ભક્તિમાં બહુ મોટી બાધા છે. કારણ કે વિપત્તિ જે છે ને એ સહજ મનને ભગવાનમાં લગાવે છે, અને ભોગ સહજ મનને ભગવાનથી દૂર કરે છે. તો કુંતી મહારાણી કહે છે કે પ્રભુ મારી શરણાગતિ તો એટલે વધી છે કારણ કે તમારી આ કૃપાઓ જોઈ છે મેં વિપત્તિમાં. મહેતા નરસિંહના જીવનમાં જોયું માતા પિતાનું મૃત્યુ, બાળપણમાં ભાભીના કઠોર વચન, પુત્રનું મૃત્યુ જે સ્વયં માગ્યું છે, પત્નીનું મૃત્યુ, દીકરીનું મામેરું, અને છેલ્લે માયાવાદીઓ દ્વારા આક્ષેપ. આ ઢોંગી છે થયું ને. પણ એણે શું કર્યું? હંમેશા ભગવાન પ્રતિ શરણાગતિ વધારી. જેમ કષ્ટ આવ્યું ને એમ ભજન વધાર્યું. છતાં એક પ્રશ્ન મનમાં થાય ને, હાલો એ વાત તો આખું સંસાર જાણે છે કે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ને કોઈ. દુઃખમાં તો બધા ભજન કરે છે, હે ભગવાન હે ઈશ્વર યાદ કરતા જ ભાઈ, પણ સુખ આવે ત્યાર પાછા ભૂલી જાય. કોરોનામાં જેટલા ભગવાન યાદ આવતા હતી અત્યારે આવે હાચું કે નથી. આ આપણો જ દાખલો છે ભાઈ. જે નહોતા માનતા નહીં કહેતા હતા હે ભગવાન. હવે બંધ થઈ ગયું બધું. કોવિડ ગયો એટલે વળી પાછા હતા ને. કેટલો મૃત્યુનો ભય હતો ત્યારે, અને એ ભયમાં ભગવાનનું ભજન કેમ થતું? અને એમાંય જેને કોરોના થઈ ગયો તો દાખલ હતા એને પૂછો શું થતું હતું હોસ્પિટલમાં. એકવાર એની મેન્ટાલિટી તપાસો. એની દશામાં એક જ વિચાર હતો, પ્રભુ હારા કરી દેજો, ઘરે જાવી કે નહીં આમાં નક્કી નથી. અને આમાં વયા ગયા તો ઘરવાળા નહીં આવે પાછા. ખતરનાક સ્થિતિમાં બેઠા હતા અને ત્યારે કોઈ નહોતું કહેતું ભગવાન છે કે નથી. વળી પાછો યુટર્ન માર્યો ને. હજી 4 વર્ષ થયા ને કોરોના ગઈ, ભૂલી ગયા ને બધું પાછું. આ આપણી સ્થિતિ છે. એટલે કુંતી મહારાણી કહે વિપત્તિ જીવનમાં હોવી જોઈએ, પણ મૂળ ભાવ. અચ્છા, વિપત્તિ હોવાનું કારણ શું? શું કામ વિપત્તિ જરૂરી છે જીવનમાં? કારણ કે ભક્તો એટલે વિપત્તિ માગે છે કે જેમ વિપત્તિમાં રહે ને એમ ભગવાન પ્રત્યેનો પ્રેમ પ્રગાઢ થતો જાય. પ્રેમ તો છે ને, પણ એ ધીરે ધીરે ગાઢ અવસ્થાને પ્રાપ્ત કરતો જાય આ પ્રેમ. એટલે ભક્તો વિપત્તિ માગે છે ભગવાનથી. અને જો ભક્તના જીવનમાં વિપત્તિઓની કોઈ દી ભગવાનને કહેતા નથી પ્રભુ આને હટાઈ દો,
ક્યારેય પ્રાર્થના નથી કરતા ભગવાનને કે આ દુઃખ ન હોવું જોઈએ મારા જીવનમાં. એ વિપત્તિનો ઉપયોગ કરી અને પોતાના પ્રેમને દ્રઢ કરે છે ભગવાન. એટલે કુંતી મહારાણી દુઃખ માગે છે. અને આપણે એ દુઃખને સુલઝાવવામાં રહીએ. અનંત જન્મો વયા ગયા, દુઃખ સુલઝાવતા સુલઝાવતા હજી સુલઝ્યું નથી. અને તોય આપણે સમજતા નથી પાછા. આ જીવનમાં જે ધંધો આપણે કરવી છે એ આપણે પહેલા નહીં કર્યો હોય. આ જીવનમાં આપણે શું કરીએ છીએ? પરિવારને સુખી કરવાની ટ્રાય કરી. તો આના પહેલાના જન્મમાં શું કર્યું? એ જ એની પહેલાના જન્મમાં આ જ કર્યું. અને આમાં કોઈ સોલ્યુશન નીકળ્યું નથી. આવા હજારો લાખો જન્મો જોવો પાછળ. અનંત જન્મોમાં આપણે એક જ ધંધો કર્યો છે, આ પરિવારને સુખી કરવાનો. પણ આજ સુધી હજી આપણું કાંઈ કલ્યાણામાં થયું તો હવે તો સમજ આવવી જોઈએ નહીં. પ્રભુપાદ કહે છે કે અનંત જન્મ માયાની સેવામાં આપી દીધા, એક જીવન પૂરતો જુગાર ખેલો, એક જીવન કૃષ્ણને આપીને જોવો, અને ન મજા આવે તો આવતી વખતે માયાવાળું પાછું આવશે. ટ્રાય કરવી છે એક જન્મ પૂરતી. એક જન્મ સમર્પિત થઈ જાવ ભગવાનને, ન મજા આવે તો આવતા જન્મ ત્યાં બધું પાછું આવશે. આ ક્યાંય જવાનું નથી, આ તો છે જ. એક જીવન પૂરતું આ બધી ફેસિલિટી મૂકો કે નહીં, આ જીવનમાં કેવલ કૃષ્ણ, અને નહીં મજા આવે તો આવતા જન્મે જોઈ લેવું પછી. આ પ્રભુપાદજીનું બહુ સારું સ્ટેટમેન્ટ છે. એક જીવન કૃષ્ણને આપીને જોવો. કારણ કે નકર આ કોમન ધંધો હરેક જન્મમાં થવાનો જ છે, ચાહે મનુષ્ય યોનિમાં હોય કે પશુ યોનિમાં હોય. પ્રોબ્લેમ તો એક સરખો છે આ બધી જગ્યાએ. અને આ સમસ્યા હજી સુલટી નથી અને સુલટવાની પણ નથી ભગવાનની શરણાગતિ વગર. તો કુંતી મહારાણી શીખવે છે કે ભગવાનની શરણાગતિ કેમ લેવી. અમારા જીવનમાં વિપત્તિઓ આવતી રહે. ભગવાનને પૂછ્યું, ભાઈ આ બધું માંડ મેં સેટલમેન્ટ કર્યું છે. આ તમારા દુઃખ સુલઝાવવા માટે હું ઠેઠ ઉપરથી ઉતર્યો, અહીંયા ધામથી હેઠો અહીંયા આવ્યો, આ તમારા દીકરાની રક્ષાઓ કરી, આ મહાભારત યુદ્ધ કરાવ્યા, તમારા જેટલા શત્રુ હતા એને માર્યા, ધર્મની સ્થાપના કરીને માંડ ઠેકાણે પડ્યું છે. અને તમે આ બધું પાછું ચાલુ કરાવું તમારે? આ વિપત્તિ માગો મતલબ શું છે? પાછું આ બધું શરૂ કરવાનું છે? કેમ? દુઃખ શા માટે જોઈએ તમારે? બોલે પ્રભુ, ભવતો દર્શનમ યત સ્યાત. દુઃખ એટલે જોતું છે કે એમાં તમારું દર્શન થાય છે. જ્યાં સુધી દુઃખ હતું ને ત્યાં સુધી રોજ તમારું દર્શન થતું હતું. અને આજે સુખ આવ્યું તો કાલથી દર્શન બંધ થાય. આજ તો તમે જાઓ છો દ્વારકા. એટલે પ્રભુ દર્શન રોજ થાય ને એટલે દુઃખ જોતું છે. તો ભગવાન કે મારા દર્શનથી શું થશે? તો કહે છે અપુનર્ભવ દર્શન. આ જન્મ મરણનું મોઢું ફરીથી જોવું પડશે નહીં. જન્મ મૃત્યુથી પર થઈ જાઓ તમારું દર્શન કરી, એટલે તમારું દર્શન જોઈએ છે. અને આ રીતે કુંતી મહારાણીએ અદ્ભુત વરદાન ભગવાન પાસે માગ્યું. સ્તુતિ તો હજી આગળ ઘણી લાંબી છે, પણ આનો જે સાર છે કે કુંતી મહારાણીની આ પ્રાર્થના સાંભળી ભગવાને. આ દુઃખ માગવાનું જે વરદાન ભગવાને જ્યારે સાંભળ્યું, ભગવાન એટલા પ્રસન્ન થયા કુંતી મહારાણીના ભાવને જોઈ. અને ભગવાને કીધું દ્વારકાનો પ્રોગ્રામ કેન્સલ. ભગવાન ઉતરી ગયા રથમાં જાય, દ્વારકા નથી જવું એ કે રોકાઈ જવાય નથી. કારણ કે હંકેલ લ્યો બધું. 4 મહિના ભગવાન રોકાણા પાછા એક સ્તુતિથી. 4 મહિના રોકાઈ ગયા ભગવાન પાછા હસ્તિનાપુર. નહીતર વિચાર કરો તો ભગવાનનો પરિવાર કેવડો. 16,108 ખાલી પત્ની છે. એક પત્નીથી 10 પુત્ર ને 1 કન્યા છે. અને પછી પાછા એનાય પાછા લગ્ન થઈ ગયેલા. લગભગ 4થી પેઢી દ્વારકામાં હયાત હતી ભગવાનની. ભગવાનનું પર્સનલ ફેમિલી 1 કરોડ લોકોનું હતું દ્વારકા. હા, હવે આમાં બહુ મગજ નો દોડા તો ઘણા કે એ ક્યાં રાખ્યા ને ક્યાં હાચવાની, તમારે ક્યાં ઉપાધિ ભાઈ. એને હાજવી લીધું બધું. અરે ભાઈ, લક્ષ્મીના સ્વામી છે ને, એને થોડી કમી છે. એની તો આપણે રોજ ઓફિસે ધક્કા ખાવી તો આપણે થાય એકમાંય માથાકૂટ છે કે આને પાલન કરવા. તો એને તો રાખી દીધા. ભગવાન ભગવાન છે ને ભાઈ. અને યાદવો કેટલા હતા? 56 કરોડ.
અહીં નહોતા હમણાં એટલે જ દરિયામાં લઈ ગયા ભગવાન. અહીં હમાય એમ નહોતા, કારણ કે સમુદ્રમાં લઈ જાવ. અને એ દ્વારકા મધ્યે 56 કરોડ યાદવો વાસ કરે છે જ્યાં. તો આ ભગવાનનું ઐશ્વર્ય છે આટલું. પણ વિચાર કરો, એક ભક્તની પ્રાર્થનાથી આ 56 કરોડને મૂકીને ભગવાન 4 મહિના દ્વારકામાંથી આ હસ્તિનાપુરમાં રોકાઈ ગયા છે. આ ભગવાનનો સ્વભાવ છે. ઘણા લોકો ભજન હું કામ કરવું છે ભગવાનનું, એટલે કે એ પોતાના ભક્તને ક્યારેય છોડતા. આપણા ઘરે વિપત્તિ આવી હોય ને તો હગાવાલા 2 દી આવે, 5 દી આવે, મહિનો આવે, પછી કે અમારે બૈરી છોકરા છે, ઓ ભાઈ અમારે ધંધો છે, એમ કરીને વયા જાય પાછી. ભગવાને ક્યારેય નથી કીધું કે મારે આટલા છે તો ભાઈ હવે તમે તમારું જોઈ લેજો, હવે તમારો દીકરો રાજા બની ગયો, હવે હું વાંધો છે. નહીં, એક સ્તુતિ સાંભળી ભગવાન 4 મહિના પાછા રોકાઈ ગયા. તો ભગવાનને પણ જો આપણા હૃદયમાં રોકી રાખવા છે તો ભાગવતની આ સ્તુતિઓ જે છે એ પરમ પવિત્ર છે, શુદ્ધ ભક્તોના હૃદયથી નીકળેલી છે. આપણને સ્તુતિ ન આવડે તો કાંઈ નહીં, કુંતી મહારાણીની પ્રાર્થના પણ જો રોજ ભગવાન સામે કરશું ને તો ભગવાન આપણા હૃદયમાં પણ ત્યાં 4 મહિના રોકાણા, આપણે તો આજીવન રોકાઈ જાય. એકવાર આવ્યા પછી નહીં નીકળે ક્યારેય. પણ આપણે પ્રયાસ કર્યો નથી, ભગવાનને રોકવાનો પ્રયાસ નથી કર્યો. કુંતી મહારાણીએ આ સુંદર સ્તુતિ દ્વારા ભગવાનને રોકી અને પોતાની ભક્તિનો પરિચય આપ્યો છે. ભગવાનને પોતાની ભક્તવત્સલતાનો પરિચય આપ્યો છે. અને ભાગવતમાં જે સિદ્ધાંત ભગવાન બોલ્યા, અહમ ભક્ત પરાધીન, ભગવાન કહે છે હું મારા ભક્તને અધીન છું. ભલે દ્વારિકાનો રાજા છું, પણ મારી ઉપર કંટ્રોલ કોનો છે? મારા ભક્તનો છે. તો ભક્તને ભગવાનની આ સુંદર મહિમા પ્રસ્તુત કરતી આ કથા, કુંતી મહારાણીને આ વરદાનથી ભગવાને હસ્તિનાપુરમાં વાસ કર્યો. આગળ ઉપર પિતામહ ભીષ્મ ઉપર પણ કૃપા કરવાની છે, જે આખા કુટુંબના વડીલ છે. અને અહીંયા પણ પરિવારના વડીલ છે રવજી દાદા, જેના માટે આ કથાનું આયોજન થયું. આજ મને એમનું ફેમિલી કહેતા હતા કે તમે દાદા વિશે કંઈક કહો. તો મેં આને કીધું, ગોવિંદને મેં કીધું એટલે હું દાદાને ઓળખતો નથી, તો હું દાદા વિશે શું કહું? અને કદાચ હું બોલું તો એ બધું ખોટું જશે. હું કામ, કારણ કે હું ઓળખતો જ નથી, તો હું તો શું બોલવાનું? અને કદાચ બોલું તો એ બધું ખોટું છે. પણ એક સત્ય વાત એ છે કે આ દાદાએ જીવનમાં જે સારા કર્મો કર્યા છે, પણ અંતે તમને આટલા બધાને ભાગવત આપતા ગયા છે. આ કથા એણે આપી છે, તો આનાથી મોટી કૃપા એની જીવનમાં બીજી કોઈ ન હોય તમારા પરિવાર ઉપર. આ મોટી કૃપા છે કે હરિકથા અને હરિ નામ આપ્યું છે. નહીતર આપણે કઈ સત્સંગમાં જઈને સાંભળવા બેહવી એવા છવી નહીં, એ આપણને ખબર છે નહીં. પણ મને એણે કીધું કે આજથી લગભગ 10 વર્ષ પહેલા ઉદયનગરમાં કથા કરી હતી મેં, અને ત્યારે એમણે સંકલ્પ કર્યો હતો કે અમારે અહીંયા કથા કરવાની છે. તો આજ 10 વર્ષ પછી આ સંકલ્પ પાછો પરિપૂર્ણ થયો છે, અને એનું માધ્યમ બન્યા છે દાદા. તો આવું જે પરિવાર છે, જેનો ભાવ ભગવાનના સત્સંગ, ભગવાનના ભક્તો પ્રતિ છે, તો એમાં કોઈ સંશય નથી કે દાદાની કોઈ અસદગતિ થઈ હશે. કારણ કે આટલી સુંદર પ્રેરણા જેની છે, જેના માધ્યમથી આ સુંદર ભગવત કથા, આ સુંદર ભગવાનનું નામ, આ ભાગવતનો સંગ જે પ્રાપ્ત થયો છે, તો આનાથી વિશેષ કૃપા બીજી આપણી ઉપર શું હોઈ શકે? જો પરિવારને સંપત્તિ આપવી તો આખા દુનિયાનો નિયમ છે ને, વારસામાં બધા લોકો સંપત્તિ પ્રાપ્ત કરે છે. પણ અસલી સંપત્તિ જે છે એ હરિનામ, હરિકથા છે. અને જે દાદાના માધ્યમથી આપણને પ્રાપ્ત થઈ છે, તો વિશેષ રૂપથી ભગવાન શ્રી રાધા દામોદરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમને જે પણ સ્થિતિમાં જ્યાં પણ છે એ એમના ભક્તોની સંગતિ આપે. કુંતી મહારાણીએ જેમ સંબંધે ભગવાનની કૃપા પ્રાપ્ત કરી છે, એમ એ પણ ભગવાનના ભક્તોનો આશ્રય લઈ અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરી અને પોતાના જીવનને સફળ બનાવે, શુદ્ધ ભક્ત બને અને ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરે. તો એ પ્રાર્થના સાથે આજનું આ સત્ર જે છે એને આપણે અહીંયા વિરામ કરીએ. અધૂરી સ્તુતિ છે, ક્યારેક ફરીથી પાછું આનું શ્રવણ કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.